नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्रिमे लोकाः सप्तद्वीपा च मेदिनी कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्। तो भगवान ઈચ્છે કે કામના જ અવિદ્યાની સિદ્ધિ પ્રથમ અભિવ્યક્તિ છે અને એ કામના જ જો પૂર્તિ કરવામાં આવે તો અનેક કર્મો કરાવીને કર્મફળો પ્રાપ્ત કરાવીને રાગદ્વેષ પેદા કરાવીને એના દ્વારા નવા નવા શરીરોની પ્રાપ્તિનું કારણ બને છે અને એટલા માટે કામનામાંથી મનને મુક્ત કરવાનો ગંભીર પ્રયત્ન કરવો જોઈએ। આપણા મનને આપણે પૂછવું જોઈએ કે તારે જોઈએ છે શું? ફરવા જવું? કેમ ફરવા જવું? બસ જવું તો હોય જ ને, હવે ફરવા કેમ ના જવું હોય? બસ છે ને માટે મજા આવશે। અત્યાર સુધી કોઈ વાર ફરવા ગયું ખરું? ગયું હતું? ક્યારે ગયું હતું? આમ તો ગઈકાલે ગયું હતું, પરમ દાડે ગયું હતું, ચોથા દાડે ગયું હતું, ગયા વર્ષે બધે ફરવા ગયું હતું। હા, તો પછી તને મજા આવી કે ના આવી? આવીને બહુ મજા આવી। પછી મજા આવી તો ફરી કેમ મજાની જરૂર પડી? મજા આવી ગઈ તો ફરી મજાની જરૂર કેમ પડી? અને જો મજા ના આવી તો જરૂર નથી જવાની। જો ફરવાથી મજા ના જ આવતી હોય તો જવાનું કશું કારણ જ નથી। મજા આવી જ ગઈ હોય તો મજા આવી ગઈ, પછી જવાનું કારણ નથી। તો શેને માટે? આપણા મનને સમજાવીએ આ વસ્તુઓનો અંત જ નથી। લાડુ ખાધો એટલે આનંદ આવ્યો, આજે ફરી લાડુ, કાલે ફરી લાડુ, ચોથા દાડે ફરી લાડુ, પણ રોજ લાડુ ખાઈશું ને આનંદ આવશે તો લાડુ ખાધા પછી એક દાડો તો આવવાનો જ છે ને કે લાડુમાં આનંદ નહીં આવે। આજે જ લાડુનો પહેલો કટકો અને બીજો કટકો, પહેલો લાડુ અને બીજો લાડુ, બીજો લાડુ અને ત્રીજો લાડુ, જો લાડુ એટલે આનંદ હોત તો આનંદ આવ્યો જ હોત, આવ્યો જ હોત, આવ્યા જ કરતો હોત, એવું નથી બનતું। અને કેટલાક લોકોને તો પહેલા કટકે આનંદ નથી આવતો અને કેટલાક લોકો તો લાડુ જોઈને જ ગભરામણ થઈ જાય છે। લાડુ એના માટે ત્રાસ છે। કેટલાક લોકો માને કે કેવું કમનસીબ કે રોજ ને રોજ લાડુ જઈને સામે ભટકાય છે, એવું થતું હશે ને? લાડુ એટલે સુખ એવું તો નથી। પછી લાડુ એવું જો સુખ ના હોય તો કેમ મન તો લાડુની પાછળ પડે? જો લાડુ સુખ હોત તો બધાને સુખ મળ્યું જ હોત, પણ નથી મળ્યું, અને મને પણ મળ્યું હોત પણ નથી મળતું। હા, ગળપણ છે એ લાડુનો ગુણ ખરો, મધનો ગુણ પણ ખરો। એટલે ગમે તે માણસ ખાય, ગમે ત્યારે ખાય, ગમે સંજોગોમાં ખાય એટલે મધ ગળ્યું લાગે જ,
પણ સુખ એ કોઈ વસ્તુનો ગુણ ખરો કે નહીં? સુખ આમ આ પેન્સિલ એટલે સુખ, બસ પેન્સિલને લઈને ફરો ને આમ ચીપ લગાડી દે ને અંદર, એવી રીતે પેન્સિલ એક અંદર ચોંટાડી દો એટલે સુખ જ સુખ, ચિંતા જ નહીં કરવાની. એવું કંઈ ખરું કે નહીં? કોઈ એક વસ્તુ તો શોધી કાઢીએ કે જેનું નામ સુખ હોય, અને જો નાશ હોય તો પછી ફાંફા શાને માટે મારવા? સુખ માટે નથી આ જવું મારે કે ખાવું છે, સુખ માટે લાડુ ખાવા નથી, શાને માટે ખાવ છે? ભૂખ લાગે એટલે ખાવું તો પડે જ ને. ભૂખ લાગે દાળ ભાત શાકે ચાલે, ભૂખ લાગે એટલે લાડુ ખાવા પડે એવું કોણે કહ્યું? એવું ખરું કે લાડુ ખાઈ તો બધા જયારે સરખું પેટ ભરાય, દાળ ભાત શાકથી ઓછું પેટ ભરાય એવું? એટલે આપણા મનને આ વસ્તુ વિશે જરા વિચાર કરવું જ પડશે, બીજો રસ્તો જ નથી. આ બધા શ્રવણ કરવાની તક મળી એ મોટું પુણ્ય છે. સાંભળ્યું મોટું પુણ્ય છે. સાંભળવાનું ચાલુ રાખ્યું મહાન પુણ્ય. પછી શું? પણ આખરે બધા પુણ્યો એ કામ ક્યારે કર્યું કહેવાશે? જ્યારે આપણે એનો લાભ લઈ શકીએ. શું ત્યારે? જો આ શ્રવણનો કોઈ લાભ ના જ લઈ શકીએ, કશી સમજ ના જ મેળવી શકીએ, જીવન વિશે અને જીવનની પ્રક્રિયાઓ વિશે, પદ્ધતિઓ વિશે વિચાર ના જ કરી શકીએ, એમાંથી કશું શીખી ના જ શકીએ અને જીવનમાં કોઈ પાઠ આનો ઉતારી જ ના શકીએ, તો પછી આ શેને માટે સાંભળવાનું? તેની કથા કરનાર ખુશ તો થાય ને કે ચાલો થોડાક લોકોએ સાંભળ્યું એના માટે. એવું ખરું તો ખરું જ ના હોય. એટલે 25 માણસ હોય તો વક્તાને સારું લાગે, કોઈ ના હોય કેવું લાગે? ચાલો વક્તાને તો તક મળશે કે એટલું અધ્યયન થશે. આપણો શું લાભ છે? આપણે ઘણા સમય ને શક્તિને કેટલું બધું છોડીને આપણે આવીએ છીએ ને, ધક્કો ખાઈએ, પૈસા ખર્ચે, બધું જ કરીએ. આપણે શું નથી કરતા એના માટે? આટલી ગરમીમાં બાકી શું ચસકી ગયું છે કે વેદાંત ભણીએ? હમણાં કંઈ બીજું હોય તો કરી નાખીએ, પણ વેદાંત ભણવાનું કેટલું અઘરું છે, કારણ કે વિચાર કરવો પડે છે. વિષ્ણુ સહસ્રના પાઠ પછી બચા કરવા હોય તો કરી નાખે ધડ 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 ધડ. પણ ભણવાનું ને પાછું આમ સમજ પડી કે સમજ પડી? સમજ પડવી જોઈએ અને આવડવું જોઈએ કે શું સમજ પડી? પણ એટલી બધી એટલું કષ્ટ તમે અમને આપો એટલે આટલું કષ્ટ જો આપણે લેતા હોઈએ તો શેના માટે? આખરે અલબત્ત પુણ્ય ભેગું થયું છે એટલે આ મળે છે, કોઈ શંકા જ નથી. પણ એનો લાભ એ છે કે એમાંથી આપણે જરા આપણા મનનું વિશ્લેષણ કરતા શીખીએ. હવે આખી જિંદગીમાં નથી કોઈ ઘરડા થઈને હું વિશ્લેષણ કરવાના છીએ? બધા જવાબ તો એટલા બધા છે કે જેની કોઈ હદ જ નથી. હા, ફળદ્રુપ ભેજાને અનંત જવાબો છે. દેટ ઇઝ એન એસ્કેપિઝમ કે કેમ કરીને હું બચાવ પ્રયોગથી શોધી કાઢું, હું વિચાર નહીં કરું, બાકી જે કહો તે કરું, વિચાર નહીં કરું. કોણે વિચાર કર્યો તો તમે કરીએ? લોકો વિચાર કરીને જીવે છે, તમે વિચાર કરીએ. આખી જિંદગી વિચાર ના કરો, વિચાર કરવાનો. અત્યાર સુધી મેં લીચી નામનું ફળ ખાધેલું જ નહીં. મને ખબર છે કે લીચી પણ હોય. અને એકાએક જ અમદાવાદમાં કોઈ પેલા ઊંટ ગાડીઓ ઉભી રહે છે ને, બધી લારીઓ, એમાં ઢગલા લીચીના જોયા. અરે વાહ, અમદાવાદમાં લીચી! કોઈ મને લાવીને આપી અને પછી મને કીધું લીચી ખાવી છે? એ વળી શી વસ્તુ છે? કાંટાવાળું એને ફળ કહેવાય. આવું આખું ખાવાનું કે આખું નહીં ખાવાનું? છાણું છોડી નાખવાનું. છાણું છોડીને આખું ખાવાનું ના, અંદર ઠળીઓ હોય એ ઠળીઓ કાઢી નાખવાનું, પછી ખાવાનું. કેવું લાગે? બહુ સરસ લાગે. મેં તો કોઈ જોડે ખાધું જ નથી ને. પણ એટલે ના ખવાય કે ખવાય? કોઈ જોડે ખાધું ના હોય અને લીચીનું ફળ કોઈ લાવીને આપે અને બહુ જ સરસ છે એમ કહે તો એ ફળ ખવાય કે ના ખવાય? ખવાય? આખી જિંદગી ના ખાધું હોય તોય ખવાય? જો આખી જિંદગી ના ખાધું હોય તોય લીચીનું ફળ ખવાય, તો આખી જિંદગી વિચાર ના કર્યો હોય તો વિચાર થાય કે ના થાય? એ કેમ ના થાય? કેમ ના થાય? સરસ સાડીઓ અમે તો કોઈ પહેરેલી જ નહીં. અમારા બાપાના ઘરમાં તો આવી કઈ સાહેબી નહોતી, ભલે નહોતી. 25-30 વર્ષની ઉંમર લગ્ન કર્યું અને પહેલા આપણને સરસ કપડાં નહોતા મળ્યા, પણ સાસરે આવે સરસ કપડાં મળવા મળ્યા. હું તો પહેલાથી ભાઈ ગરીબ જ છું ને ઘરે સારા ફાટલા ચિથરા જ પહેરું છું, હું તો ચિથરા જ પહેરીશ. એવું થાય કે નવા પહેરાય? ખરું? આપણા મનને આ વસ્તુઓનું વારંવાર અનંતવાર દર્શન કરાવીએ જ્યાં સુધી મન એમાંથી મુક્ત ના થાય ત્યાં સુધી. કારણ કે મનના આ તુક્કાઓ જ જન્મનું કારણ છે. એ ઈચ્છા યાત્રાની હોય કે પછી યજ્ઞની હોય કે
કે ભગવાનના દર્શનની હોય કે પ્રાણાયામ કે યોગ કે જે ગમે તેની હોય ચિંતા, જે વસ્તુની ઈચ્છા છે અને એ ઈચ્છાને હું આજે ને આ જન્મે પૂરી નહીં કરી શકું, મારે આ તો રહી જ ગયું, આ તો અને ધેર ઇઝ નો એન્ડ ટુ ધીસ બિઝનેસ, બસ આટલું જ. દરરોજ ને દરરોજ એ કામના એમ જ કહીને આવશે કે બસ આટલી મને એક પૂરી કર ને પછી તારું નામ નહીં લઉં. હા, દરેક કામના દરરોજ એવું જ કહેશે, ખાલી લાડુ ખાઈ લો પછી નામ જ નહીં લઉં. પણ કાલ તો લાડુ જ ખાધું ને, વેડમી તો નથી જ ખાધી, બસ ખાલી આજે વેડમી ખાઈ લો પછી નહીં બોલું. ત્રીજે દાડે કહે છે કે વેડમી તો ખાધી પણ રસગુલ્લા ક્યાં ખાધા છે. ચોથે દાડે કહે છે કે રસગુલ્લા ખાધા પણ ગુલાબજાંબુ ક્યાં ખાધા છે. જસ્ટ આ મનની રમતને ઓળખીએ. કોઈ કોઈને છેતરતું નથી, આપણું મન આપણને છેતરે છે. એ દરરોજ પ્રોમિસ આપે છે કે આટલી એક ઈચ્છા પૂરી કર, તને આમ આનંદ 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 થઈ જશે. એક જ ઈચ્છા, બસ જસ્ટ વન, એક જ ઈચ્છા પૂરી કર. અને રોજ જે આપણે એના વશમાં આવી જઈએ છીએ અને એને માટે 1000 જણને મસ્કા મારીએ છીએ, દોસ્ત આટલું કરી આપ ને જરા, મારા મને કહું છે ખાલી આટલી એક ઈચ્છા પૂરી કર અને આનંદ આનંદ થઈ જશે. આપણે મનની એક ઈચ્છા પૂરી કરીએ, મારા આત્માની તારી મદદ વગર મારી થાય એવું નથી, જરા આટલી મદદ કર ને આટલી ઈચ્છા પૂરી કરી નાખું. બધાને થાય કે કઈ ને ભાઈ તને આનંદ મળતો એટલે હું થોડું તને કરવા લાગુ, એ તો કરવા લાગે. પાછું કાલ પેંધો પડી જાય છે, કામ છે ને એ પેંધો પડી જાય છે. પેલા વાંદરાની જેમ એક વાંદરો હતો અને એ વાંદરાને શીંગ બધા વાંદરાને બહુ ભાવે. એમાં આ વાંદરાને શીંગનું સોર્સ મળી ગયેલું. મગફળી વાંદરાને બહુ ભાવે, પણ એમાં બધાનું નસીબ એવું ના હોય કે ખબર પડે કે ક્યાં મગફળી મળશે. પણ એક વાંદરાને ખબર પડી ગઈ કે મગફળી ક્યાં મળે. હા, આ બેનને કે રોજ મગફળી હોય છે. હા, તે પહોંચી જાય રોજે. પછી તો રોટલી જોઈએ ને, અરે વાહ આ તો સરસ મજાનું ખાવાનું મળે છે. તો પેલી માં બિચારી રોટલીને થપ્પી કરીને મૂકે ને અને એક ક્ષણમાં આપણે એમ કે બારી બારણા બધું બંધ કર્યું છે, બારીને આટલા સળિયામાં વાંદરા મારી ભેગ ઘૂસી જાય છે. આટલા સળિયામાં મોટો વાંદરો હોય એટલામાંથી આમ ઘૂસી જાય અને વ્યવસ્થિત આખી રોટલીને થપ્પી ઉચકીને લઈ જાય. પછી આપણી સામે બેસીને ખાઈએ માંથી કાઢીને. વાહ, આપણે જોયા જ કરીએ કે આપણી રોટલી ક્યાં ગઈ અને પેલો આપણે કઈ ચલ જા તો સામો રોટલી બતાવે કે જો કેવી રોટલી ખાઉં છું. જોયા જ કરીએ આપણે તો બસ. પછી બિચારી માં બહુ ગભરાઈ ગઈ અને કોઈને વાત કરી. મહાત્મા બધા કામ માટે ચાલે, બીજા બધા હોય કન્સલ્ટેશનના કન્સલ્ટન્ટો, એમનું સ્પેશિયલાઇઝેશનનું ફિલ્ડ હોય, પણ મહાત્મા ઇઝ અવેલેબલ ફોર એવરી કન્સલ્ટેશન. એટલે મહાત્મા બધા કન્સલ્ટેશન. વાંદરાએ શું કરવું કે મહાત્મા પાસે, એટલે મહાત્મા પાસે પહોંચી ગયા કે વાંદરો પેંધો પડી ગયો, કરવું શું? કે માં એક કામ કરો, તમે એક લાંબી બરણી લાવો સાંકડા મોઢાવાળી, એમાં શીંગો ભરો, પછી એનું કરો તો ખરા તમે, તો તમે કરીને બહારના પાછળ સંતાઈ જજો. જો વાંદરો આવશે ખાવા, એ વાંદરો અંદર આવે પછી એને કાનમાં કહ્યું કે શું શું કરવાનું. પેલી માં ઘેર ગઈ, લાંબી બરણી લાવી અને બરણીની અંદર શેકેલી સરસ મજાની શીંગો ભરી. સરસ સુગંધ આવે શીંગો, આપણને પણ ગમે એવી હોય, વાંદરાને ગમે. એટલે વાંદરો આવ્યો તો શીંગોની સુગંધ આવે તો રોટલીને ભૂલી ગયો અને એણે પેલી બરણીની અંદર હાથ નાખ્યો. હાથ નાખ્યો તો મોઢું નાનું હતું પણ હાથ નાખતી વખત તો ખુલ્લો હતો ને પાતળો, તો બેસતો રહ્યો અંદર. ભર્યો મુઠ્ઠો અને ગયો કાઢવા, પણ એ કાઢતી વખતે આ મુઠ્ઠો મોટો થઈ ગયો, પેલું માથું મોઢું નાનું હતું તે બહાર નીકળ્યો નહીં. જેવો ખેંચવા ગયો ને બારણાની પાછળ પેલી માં સંતાયેલી હતી, એટલે બારણાની પાછળથી જેવો કાઢવા ગયો નીકળ્યો નહીં, એટલે એક લાકડીના વાંસા ફટકારી ચીસાચીસ કરવા માંડ્યો અને પાછો પેલો હાથ એને માટલામાં હતો બરણીની અંદર પાછો ખેંચવા માંડ્યો. બીજો ફટકો, જેટલી વાર ખેંચતો જાય છે ફટકા ખાતો જ જાય છે, પરંતુ એ ફટકામાંથી છૂટવાનો રસ્તો કયો છે? હાથ કાઢીને ભાગી જવું. તે હાથ નીકળે ક્યારે? હાથમાંની શીંગો છોડે ત્યારે, પણ ના છોડે. આ કામના છે ને એવી વળગી છે કે ફટકા ખાધા જ કરે, ખાધા જ કરે, ખાધા જ કરે, પણ છોડે જ નહીં. હજુ વધારે, હજુ વધારે, હજુ વધારે. લેટ ઇટ બી નોન ટુ ધ માઇન્ડ. આપણા મનને બહુ પ્રેમથી સમજાવીએ, આનો કોઈ રસ્તો જ નથી, કોઈ રસ્તો નથી. ભગવાન કૃપા કરશે એટલે આપણે માટે ગુરુ થઈને સમજાવવા આવશે. બહુ પુણ્ય કર્યા હોય અને બહુ પ્રસન્ન કર્યા હોય ભગવાને, ભગવાનની બહુ પૂજા, બહુ ઉપાસના, બહુ અર્ચના, બહુ બધું આમ ના થતો તો ખેંચી ખેંચી ખેંચીને ભગવાનનો બહુ જ કર્યો હોય ત્યારે ભગવાનને કૃપા કરવાનું બહુ જ મન થઈ જાય. એટલે ભગવાન શું કરે?
ત્યારે ભગવાન સાક્ષાત ગુરુરૂપમ એત્ય, એ સાક્ષાત દક્ષિણામૂર્તિ ભગવાન ગુરુરૂપ ધારણ કરે છે અને આવીને કહે છે કે જો તારે આ કરવાની જરૂર છે, હે વાંદરા, તારે નીકળવું હોય એક કામ કર, આ શીંગો છોડ, કે તો નહીં છોડું તો ખા ફટકા. છોડવી છે કે નહીં? નથી છોડવી તો બીજો ફટકો. બચવું હોય તો હાથમાં શીંગો છોડ, હાથ નીકળી જશે, ભાગી જવાશે. આ કામ છે ને આવી જાતની, આપણને કામ એટલે પેલો સ્ત્રી પુરુષના સંબંધોને જ આપણે કામ, એમાંય મન લાગે છે કે પતિ પત્ની નહીં, એટલે આડા સંબંધો ને ત્યારે જ આપણને લાગે કે કામ કહેવાય. બાકી આપણે બધા કામથી મુક્ત, આવું કંઈક મન લાગે સમાજમાં લોકો માનતા હશે. એટલે કામ શબ્દ પેશન તરીકે કે સ્ત્રી પુરુષના, અને એ પણ પરસ્ત્રી અને પરપુરુષના સંબંધમાં જ આપણે સમજતા હોઈશું કદાચ. તો સમજો, શાસ્ત્રોમાં કામ એટલે ઈચ્છા. ઈચ્છા એટલે ગમ. એમાં ઈચ્છામાં કોઈ આ કે તે સારી ખોટી કોઈ ભાગ જ નથી. શંકરાચાર્યનું નાટક કરવાની પણ ઈચ્છા એટલે ઈચ્છા જ કહેવાય. એ પછી એ કામમાં જ આવી જાય. તમારે નાટક જો તમારા ઇનિશિયેટિવથી કરવું હોય, તમારે એને માટેનો પ્રારંભ કરવા તો નાટક કરવું છે, તો મરી જ ગયા ને એ કામના તમને ચાલુ જ રાખ્યા કરશે જન્મોજન્મ. એક પણ કામના એવી નથી કે જે કામનામાં એને કામનાથી જુદા વર્ગમાં મૂકી શકાય અને એને કારણે એને આપણા કલ્યાણનું સાધન માની શકાય. કામના એટલે કામના. મોક્ષની કામના એવી ખરી કે નહીં? ખરી. શરૂઆતમાં બધી કામનાઓને ગળી જાય ત્યાં સુધી મોક્ષની કામના રાખવી, કે મોક્ષની કામનાને પોષવા માટે બાકીની બધી કામનાઓને છોડતા જઈએ આપણે, તો પછી મોક્ષની કામના તો રહી જ જાય ને. હા, એને પણ છોડવાની. કેવી રીતે? મોટા મહારાજ અમારો દાખલો આપે છે, એક તળાવ હોય અને તળાવમાં બહુ બધા માછલા હોય, તો માત્સ્ય ન્યાયના મોટો માછલો નાના માછલાને ખાતો જાય. આ નિયમ છે, ઇકોસિસ્ટમ છે કે મોટો નાનાને ખાય, એનાથી મોટો એને ખાય, એનાથી મોટો એને ખાય, એનાથી મોટો એને ખાય. આમ કરતા છેલ્લે તળાવમાં એક માછલો બચે. એ તો રહી જ જવાનો ને, પણ એને કોણ ખાય? માછીમાર. એ માછલાને પકડીને ખાઈ જાય. બધા માછલાના પેટમાં આવી ગયા છે, લવ વાંધો નહીં, એને એક જ માછલો પકડવો પડે બસ. જે મોક્ષની ઈચ્છા છે, એક જ ઈચ્છા એવી છે કે જે પૂર્ણ થઈ શકે એવી છે. એના સિવાયની કોઈ ઈચ્છા પૂર્ણ થઈ શકે એવી છે જ નહીં. અને એના આ સ્વરૂપને ઓળખીએ. આ રાવણના માથા છે, એને જે નામો આપવાને, જે કંઈ આપણે શાસ્ત્રોમાં કથાઓ કરવામાં આવી ને, આ બધી વસ્તુઓને સમજાવવા કથાઓ કરવામાં આવી. કે કામના બધું અઘરું અઘરું સમજના પડે, તો રાવણને માથામાં સમજ પડે. એક કાપણ 10 ઉભા થઈ જાય, પાછો એક કાપણ પાછા 10 ઉભા થઈ જાય. કામનાઓ જ રાવણના માથા છે અને એ ઉભા થયા જ કરતા હોય છે. એટલે કામનાના આ સ્વરૂપને સમજીએ. એ સમજીને કામનાને પોષવાની પ્રક્રિયામાંથી મુક્ત થઈએ. हे काम काम जानामि ते मूलम संकल्पात् किल जायसे तस्मात् न संकल्पयिष्यामि तस्मात् मे न भविष्यति. हे काम, તારું મૂળ હું જાણું છું, તો સંકલ્પમાંથી જન્મ્યો છે. આજે લાડુ ખાઈએ તો કેવું? આજે પૂનમ છે, પેલો મગસ બનાવીએ તો કેવું? આ તો 11 છે, મગસ તો ના જ બનાવે, પણ કઈ ને આપણે પેલી દૂધપાક, પણ દૂધપાકમાં તો ભાત આવે ને, સાબુદાણાનું દૂધપાક બનાવીએ કેવું? દૂધપાક તો ખાવો જ પડે. બધી ગુલાબજાંબુ બધું જ ફરાળનું મળે છે, બધી મીઠાઈ પણ ફરાળની બને છે, બધા ફરસાણ પણ ફરાળના બને છે. 11 તો જોઈએ જ ને. 11 જોઈએ ને. 11 થાય કેવી રીતે? આમ 11 તો કરવી છે, એટલે આપણી જાતને છેતરવાના કેવા નુસ્ખા છે. 11 કરી કહેવાય અને બધું ખાવાનું મળે. બોલો, એ આઈડિયા કેવો સરસ કે નહીં? ભૂખ્યાને 11 કરવામાં સીધાડ મારવાની, પણ બધું ખાવાનું મળે અને 11 થાય તો એ આઈડિયા કેવો કહેવાય? તો કઈ કોને ભગવાનને છેતરવા 11 છે? જો હું ભગવાન 11 કરીશ, પછી નામ ના લઈશ મારું, 11 કરીશ ને. જીભને કઈ ચિંતા ના કરે, જીભ ફરિયાદ કરે 11 નહીં કરવાની, 11 કરશું ખાવા નહીં મળે. જીભને કઈ તું ચિંતા ના કર, તને બધું ખાવાનું મળશે. આ તો ભગવાનને છેતરવા 11 છે, બાકી તારે માટે 11 તૈયાર જ છે. તે કામનાના સ્વરૂપને સમજીએ, એનો સામનો કરીએ. આપણે બિચારા નબળા પોચા કામથી દબાઈ જઈએ છીએ કે કામને પૂરો નહીં કરો તો મારા પર ચડી બેસશે અને મારું ખૂન કરી નાખશે, કામના મને મારી નાખશે, મારા પર પ્રેશર કરશે. અત્યારે આપણે એટલા બધા વિવશ અને લાચાર બની જઈએ છીએ કામનાની સામે કે મારા મનમાં કામના જન્મી, જો પૂરી નહીં થાય ને તો મારું થશે શું? મને તો જે દાખલો આપે કોઈકને તો એવું લાગી જાય કે મારે પાઘડી પહેરાઈ ગઈ તો કરવું શું આપણે? આ બધા દાખલામાં કોઈ પાઘડી બાઘડી પહેરવે નહીં.
કારણ કે આપણે જ માણસો છીએ અને જે દાખલા બધાને સરખા છે. પેલાને થાય કે મને કહું, પેલાને થાય દરેકને ક્યાં ખબર છે કે બીજાને શું ચાલે છે? બધાને સરખું જ ચાલતું હોય અને બધાને સરખી જ ફરિયાદો હોય, સરખી જ તકલીફો હોય, એટલે દાખલા હોય એ બધાને સરખા જ લાગુ પડતા હોય. અને એટલા માટે આપણે કહ્યું પેલાને કહ્યું, મારે નથી કહ્યું, એવું કરીને છૂટી જવું, બહુ ચિંતા ના કરવી. શીખવા જેવું શીખવું. બાકી દાખલાની પાઘડી પહેરીને પછી બાજુ બીજો એક બોજો વધારો કે કામના તો જતી જ નથી, પાછું ઉપરથી મારી આબરૂ બગાડી બધાની વચ્ચે તો બીજો એક ટોપલો માથા પર જાય, કકડાટ થઈ જશે પાછો. આ બધા છૂટવાના રસ્તા નથી, અઘરું છે. ચાલો 4 ધામની યાત્રા કરવી, એવો એક દાખલો. મારા ચિંતા નહીં કે 4 ધામની યાત્રા જવું છે મારે. ભારતના 4 ધામ ને પછી ઉત્તરાખંડના 4 ધામની યાત્રા કરવા જવું છે. હવે એક તોક્કો મનમાં કરીએ, પછી શું? થોડો વખત તો ચાલ્યો 4 ધામની યાત્રા, 4 ધામની યાત્રા, 6 મહિના 12 મહિના એના બધું લિટરેચર ભેગું કર્યું, બધું ઇન્ટરનેટ ઉપર સર્વે કર્યો બધો. પછી મને કહ્યું કે બધા જ ગામનું ઇન્ટરનેટ ઉપર કોઈ પણ ગામ પૂછો તો એ ગામનો નકશો, એ ગામની બધી વસ્તુઓ બધું જ આવી જતું હોય છે. એ લોકોની શોધો છે તો જબરદસ્ત છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. અને એટલે આપણે બધું સર્ફિંગ જાત જાતની વસ્તુઓ કરી અને બધું કરીને શોધી કાઢ્યું કે જવું કેવી રીતે. અને પછી આપણે ગયા ખરેખર એક દાડો અને 4 ધામ ફરી આવ્યા. અને જે ધન્ય થઈ ગયા, ગંગોત્રી, જમનોત્રી, બદ્રી, કેદાર. આહા, શું હિમાલય છે, શું બરફ છે, શા દર્શન છે, શું મંદિર છે, શા ભગવાનના વિગ્રહો છે. અને શું છેક બદ્રીનાથમાં ગરમ પાણીના કુંડમાં નાવાનું, એટલે ઘેરોજ ગરમ પાણી જ લઈએ છીએ. આ બધી વસ્તુઓની માટેનો એનો મહત્વ એ સમજવાનો વાંધો નથી, નાહ્યા જવું. ગયા હોય તો નાહવું, એ નાહવાનો વાંધો નથી, પણ એ નાહવાની સાથે સાથે આપણે એનાથી એટલા બધા અભિભૂત થઈ જઈએ કે પ્રભાવિત થઈ જઈએ. એટલે આ જે કામનાઓ ચડી બેસતી હોય છે એના વિશે વ્યવસ્થિત વિચાર કરવો જ રહ્યો કે મારી ઈચ્છા 4 ધામની ઈચ્છા થઈ, 4 ધામની યાત્રા કરી અને જઈ આવ્યા. પછી શું? ગયા પણ ખરા, જઈને આનંદ પણ આવ્યો, આવીને ખુશ પણ થઈ ગયા. પણ પછી 2-4-6 મહિનાના ગીતો એ ગયા. પછી 7મા મહિના નવરા પડી જવાના પાછા. પછી શું? યાત્રા કરવાની મજા આવે છે ખરી. હા, એક બીજો પ્રોજેક્ટ ઉભો કરી નાખીએ કેવું? આવતા વર્ષે આપણે હિમાલયમાં જઈએ તો કન્યાકુમારી જઈ આવ્યા. આ વખતે ઉત્તરમાં જઈ આવ્યા છેડે તો દક્ષિણના છેડે જઈએ. એ કેવો આઈડિયા છે? જવું કે ના જવું એ વ્યક્તિગત વસ્તુઓ છે. કોઈ યાત્રામાં પાપ નથી કે ખોટું નથી, પુણ્ય છે. પાપ નથી એટલું જ પુણ્ય છે, એનો આપણને વાંધો નથી. પરંતુ આ બધી વસ્તુઓ બંધન કરનારી બની શકે. મારી સ્વતંત્રતા છે ખરી કે હું જાઉં કે ન પણ જાઉં, ગમે તે વસ્તુ હું કરું, કોઈ પણ ઈચ્છા હોય, કે શંકરાચાર્યજીનું નાટક હોય, કે યાત્રા હોય, કે યજ્ઞ હોય, ગમે તે હોય, મને એ સ્વતંત્રતા છે ખરી કે હું ના કરું? જો સ્વતંત્રતા હોય તો કરવાની છૂટ છે. જો સ્વતંત્રતા ના હોય અને કામના મારા માથા ઉપર ચડી જ બેઠી હોય તો કરવું જ પડશે, તો ઉભા રહો, તો કરવાની જરૂર નથી. કારણ કે પૂરા થવાથી ન જાતો કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવા વિવર્ધતે. શ્રીમદ ભાગવતમાં અને મહાભારતમાં અને બધી યયાતિની કથા કહેવામાં આવી. અને યયાતિએ પોતાના પુત્રનું આયુષ્ય લઈને 1000 વર્ષ સુધી ભોગો ભોગવ્યા. 1000 વર્ષના ભોગ ભોગવ્યા પછી એને જ્ઞાન થયું કે 1000મા વર્ષે પણ મને સંતોષ થયો નથી. અને એણે એના અનુભવથી જન્મેલા જ્ઞાનનો લાભ તમને અને મને આપવાને માટે આ શ્લોકો લખ્યા. કે હવે મને સમજાય છે કે આખી પૃથ્વી ઉપરના ડાંગર, જવ, યવ, સોનું, હાથી ઘોડા, બધી સંપત્તિ એક જ માણસને એક ક્ષણે આપી દેવામાં આવે, એનાથી એને સંતોષ નહીં થાય. કામના છે એ કામનાની પૂર્તિથી ધરાશે નહીં. કામ ન જાતો કામઃ કામાનામ ઉપભોગેન શામ્યતિ. કામોના ઉપભોગથી કામના શાંત નહીં થાય. ઉપરથી શું થશે? હવિષા કૃષ્ણવર્તમ એવ ભૂય એવ વિવર્ધતે. જેમ આગ લાગી હોય અને ઉતાવળમાં આગને ઓલવવા પાણીના ડબ્બા ઉંચકીને અંદર રેડીએ અને ડબ્બા ઘીના ભરેલા હોય તો થાય શું? આગ ઓલવાશે કે નહીં? કશુંક રેડીએ તો આગ ઓલવાઈ જાય. તે ડબ્બો ભરીને રેડ્યો અંદર. જેમ કૃષ્ણવર્તમાં અગ્નિ છે એની અંદર ઘી રેડવામાં આવે, હવિષ ઘી કે બીજી ગમે તે વસ્તુ, તો હવિષ નાખવાથી જેમ એ વધ્યા જ કરશે
તેમ તેમ આ કામ છે ને એ કામના ઉપભોગથી વધ્યા જ કરશે. એટલે ગમે તે એક જન્મમાં અને ગમે તે એક દિવસે બેસીને એનો સામનો કરવો જ પડશે કે હે કામ, આજે હું તારી સામે ઉભો છું, શું કરવું છે તારે? તારી પૂર્તિ હું નહીં કરું, થાય તે કરી લે. અને જો આપણે એને વશ થઈશું તો કોઈ જન્મમાં નહીં જ નીકળી શકીએ, એમાં કોઈ શંકા નથી. એ ક્યારેક ભલે આપણે એવું નથી કહેતા કે આપણે બહુ દમન કરવું અને કોઈ કામના પૂરી જ ના કરવી અને તૂટી પડવું અને બધું, કંઈ નહીં. થોડું થોડું પટાવીએ, થોડું થોડું મનાવીએ, થોડું એનું કહેલું કરીએ, બધું કરીએ, પણ ધીમે 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 છેવટ એમાંથી નીકળવાનો વિચાર કરીએ. થોડીક પહેલા 100 માંથી 99 ઈચ્છા પૂરી કરીએ, પણ એકવાર સામનો કરીએ. ધીમે ધીમે 95 ઈચ્છા પૂરી કરીએ અને 5 ઈચ્છા પૂરી ના કરીએ. ધીમે 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 કરતા એવો વખત આવી જાય એક ઈચ્છા પૂરી કરું અને 99 ઈચ્છા પૂરી ના કરું, અને એની આગળ એવો વખત આવે કે એક પણ ઈચ્છાને વશ થઈને પૂરી નહીં કરું. એક પણ ઈચ્છાને વશ થઈને પૂરી નહીં કરું. ખરેખર તો મારી ઈચ્છા કરવાની જરૂર જ નથી. ભગવાનને નક્કી કરવા દો ને કે મારે શું કરવું ને શું ના કરવું. ભગવાનને આ શરીરનો ઉપયોગ કરવો હશે, આ ઉપાધિનો ઉપયોગ કરવો હશે તો ભગવાન એની વ્યવસ્થા કરશે. ભગવાન એને ઉચકીને ક્યાંક મૂકી આપશે, ત્યાં એ કામ કરાવશે. ત્યાંથી બીજે મૂકી આપશે તો બીજું કામ કરાવશે. શા માટે મારી ઈચ્છાઓ કરવી પડે? જો ભગવાનને સોંપાઈ જશે શરીર અને ભગવાન ઉપયોગ કરશે તો એનાથી એના જન્મ મરણમાંથી છૂટવાની એક તક ઊભી થશે. જો આપણે ઈચ્છાઓ કર્યા કરીશું અને પૂર્તિ કર્યા કરીશું તો એ ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. અને એટલા માટે કામનામાંથી મુક્ત. અને આ વસ્તુ ચમત્કારથી નહીં થાય, કોઈ શક્તિપાતથી, કોઈ માથે હાથ મૂકવાથી કશાશ, જેનાથી જે દર્શન થશે ભગવાનના, માથે કોઈ હાથ મૂકશે તો આઈને સાક્ષાત ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ વિષ્ણુ આઈનું ભરી જશે. બને એ મને તો ખબર નથી બને કે ના, પણ માનો કે બને, એમાં કે આપણે બહુ તકલીફ નથી કે બની જાય. કામના નહીં જાય. આ સાક્ષાત ભગવાન ઉભા છે ને અર્જુનના સારથી થઈને, તો ભગવાન હાથ મૂકીને અર્જુનને ઉદ્ધાર ના કરી નાખ્યો હોત? જો માથે હાથ મૂકીને ઉદ્ધાર થતો જ હોત તો અર્જુન ઉદ્ધાર કરવામાં નારાયણ ઓછા પડતા હતા? પેલો રડ્યો બિચારો, કેટલું રડ કર્યું. બાયલા રડે જ શું, તમારે એક મારે ઉપરથી એને કે રડવા બળવાથી કશું થાય જ નહીં. સાક્ષાત ભગવાન હોય તો પણ અર્જુન વિચાર કર અને તારા પ્રયત્નથી કામનામાંથી મુક્ત થાય. આ ઉદ્ધરે જ આત્માના કહેવાના છે ગીતામાં આગળ જઈને કે દરેકે પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો પડશે. ગુરુજી રસ્તો બતાવશે કે આમ કર, આમ કર, આમ કર, પણ કરવું તો મારે જ પડશે ને. હું કશું ના કરું, ગુરુજી ઉદ્ધાર કરો ને મારો, તારો ઉદ્ધાર શું કરે પછી? જેને પોતાનો ઉદ્ધાર નથી કરવો એનો ઉદ્ધાર કોઈ કેવી રીતે કરવાનું છે? એટલે અહીં કોઈ કાયરમાં હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનો કાંતે. કયા પ્રકારની શૂરવીરતા જોઈતી હશે? હરિનો માર્ગ શૂરાનો છે ને, તો કયા પ્રકાર? બાણાવળી હોવા જોઈએ, બરાબર તીર તાકી તકે એવી શૂરવીરતા હોવી જોઈએ એની અંદર. કે ખડક લઈને તૂટી પડે, ચોર આવે તો આશ્રમનું રક્ષણ કરવા માટે, એવી શૂરવીરતા, કેવી શૂરવીરતા જોઈતી હશે? નહીં કાયરનું કામ જો ને, એટલે કયા કાયરો કામ ના કરી શકે અને કયા શૂરવીરો કામ કરી શકે? પ્રથમ પહેલું મસ્તક મૂકી બળથી લેવું નામ જો ને, એટલે શું માથું કાપીને મૂકી દેવાનું? એવું કરવાનું? શું કરવાનું? કયા પ્રકારની શૂર? નાયમ આત્મા પ્રવચન, નાયમ આત્મા બલહીન ને લભ્ય. આ આત્મા બળહીનને પ્રાપ્ત થતો નથી. કાયર બાયર લોકોને તો કશું મળે છે. મારી વિચાર તો છે કે મારામાં વિવેક જન્મે અને મને વૈરાગ્ય આવે અને લોકો કહે કે એક દાડો તો બતાવી દઈશ, હું પણ એક દાડો વૈરાગ્ય લઈને બતાવી દઈશ. પણ તમે એક દાડો રાહ જોવાની જરૂર છે. એટલે કાયરતા આમાં ચાલતી નથી હોતી. માણસે હિંમત કરવી જ પડતી હોય છે. અને એ શૂરવીરતા બહારના કોઈની સાથે લડવા માટે નથી. મારા જ કામ અને ક્રોધ રૂપી શત્રુઓ સાથે લડવાને માટે મારે શૂરવીરતાની જરૂર છે. હું કામને વશ નહીં થઉં, હું ક્રોધને વશ નહીં થઉં. હું ગાડીમાં બેઠો રાહ જોઉં, ચલો મારી ગાડીમાં, તમે બધા રસોડે લઈ જાઓ, રસોડે લઈ જાઉં છું મારી ગાડીમાં, તો હું કેટલી મોટી સેવા કરું છું. પછી મેં કીધું કે ચલો રસોડ 5 કલાક લગીને આવે, ચલો ને જલ્દી, કેટલી વાર? તો એમાંથી મોટે આપણું આ બધું તો શીખી જ જવું પડે. સેવા કરવાની, આપણી ગાડીમાં લઈ જવાના, બેસાડવાના, બધાને ઉતારવાના અને 5 મિનિટ વાર લગાડવા દેવાની. ગાડીમાં ખબર ના પડે કે ગાડી બેસવું તરત આવી જવું જોઈએ? ના આવે. એમાં શું? મરજીની વાત છે, અનુકૂળતાની વાત છે, સંજોગોની, જે કંઈક હશે તે કારણ. પણ કામ અને ક્રોધને વશ કોઈ પણ સંજોગોમાં ના થવાય.
મને જણાય કે ક્રોધ કરવાની અત્યારે જરૂર છે, કે બાળકને મનાવવું છે તો કરવો. ઇટ્સ અ ડેલિબરેશન, ઇટ્સ એન એક્શન, નોટ અ રિએક્શન. મારા વડે ક્રોધ થઈ જાય એવું તો ચાલે જ ના. મારા વડે કામ ના થઈ જાય એ ચાલે જ ના. હું નક્કી કરું કે ચાલો રોટલી ખાવી કે ના ખાવી. આમ તો 2-3 દાડથી તો નથી જ ખાધી. આજે એક રોટલી ખાઈશ તો વાંધો નહીં, ચાલો ત્યારે એક રોટલી ખાઈ નાખીએ. જે બીજી રોટલી શું કરીશું? ચાલો સાંજે નહીં ખાઈએ ખાવાનું, આટલી બીજી રોટલી ખાઈ લઈએ. આંખો મીચીને કોઈ પાણી ના પીવાય, કશું જ થાય ના. જે કરવું હોય તેને ડેલિબરેશન કરું કે ના કરું, શાસ્ત્રોક્ત છે કે નથી, આ શરીરના કે મનના કે મારા વ્યક્તિત્વના કે મારી સાધનાના હિતમાં છે કે નથી, એવો નિશ્ચય કર્યા પછી જો અનુકૂળ હોય તો જરૂર કરી શકાય, ના હોય તો છોડી શકાય. આમ ભગવાનને લાગ્યું કે અર્જુને આ જાણવું જોઈએ અને કામનાના વશતામાંથી મુક્ત થવું જોઈએ. એટલે ભગવાને કહ્યું, કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ. આ લોકો આમ કરવાથી બુદ્ધિમાન, કાં તો બુદ્ધિમાન છે માટે આવું કરે છે, કાં તો એ ફળનો ત્યાગ કરે છે અને એમ કરવાથી એ બુદ્ધિમાન બને છે. જન્મ બંધ વિનિર્મુક્તા પદમ ગચ્છન્તિ અનામયમ. એ જન્મ અને જન્મના બંધનથી મુક્ત થાય છે અને નિર્મળ અનામય પદને પ્રાપ્ત કરે છે. પછીના શ્લોકની અવતરણિકામાં ભાષ્યકાર મહારાજ કહે છે, યોગાનુષ્ઠાન જનિત. આગળનું આખું વંચાઈ ગયું હતું? હા, વંચાઈ ગયું છે ને. સત્વશુદ્ધિ ચા બુદ્ધિ કદા પ્રાપ્સ્યતે ઇત્યુચ્યતે યદા ઇતિ. તો કર્મના અનુષ્ઠાનથી જન્મતી આ જે અંતઃકરણ શુદ્ધિ છે, એ શુદ્ધિમાંથી જન્મતી પાછી બુદ્ધિ. બરાબર? એટલે કામનાનો ત્યાગ કર્યો, કર્મનો ત્યાગ કર્યો, અંતઃકરણ શુદ્ધ થયું, અશુદ્ધિનો ત્યાગ થયો. એ અંતઃકરણની શુદ્ધિને કારણે પરમાર્થ બુદ્ધિ પ્રાપ્ત થશે. એ પરમાર્થ બુદ્ધિ ક્યારે પ્રાપ્ત થશે? એવું ક્યારે થશે? હમણાં જ મને કોઈ કહે છે કે બીજામાં માયસ્ટોન હોય છે, માયસ્ટોન નથી મળતા વેદાંતમાં. એટલે બીજી સાધના કરતા છીએ ને, થોડા થોડા વખતે આપણને ખબર પડે કે આપણે ચાલ્યા, આપણે આટલું ચાલ્યા, આટલું ચાલ્યા, આટલું ચાલ્યા. આમાં તો માયસ્ટોન આવતો જ નથી, કે છે ચાલ્યા જ કરીએ, ચાલ્યા જ કરીએ, ચાલ્યા જ કરીએ, ખબર જ નથી પડતી. બધી જ ખબર પડી જાય જરાક વારમાં. કામ અને ક્રોધ જન્મવા મળે, ખબર પડી જાય કે આપણે ક્યાં ઉભા છીએ અને કેટલું કરવાનું બાકી છે. અઘરું છે. ક્યારે થશે? પણ તો પરમાર્થ બુદ્ધિ ક્યારે પ્રાપ્ત થશે? આ બુદ્ધિ ક્યારે પ્રાપ્ત થશે તે ઉચ્ચતે એના જવાબમાં કહે છે 52મા શ્લોકમાં, યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસि નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. યદા જ્યારે તે તારી બુદ્ધિ, તે બુદ્ધિ તારી બુદ્ધિ મોહ કલિલમ વ્યતિતરિષ્યતિ, મોહરૂપી કલિલને સારી પેટે તરી જશે જ્યારે તારી બુદ્ધિ. તદા ગંતાસि નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. ત્યારે શ્રોતવ્ય અને શ્રુત એ બંનેને તું તદા ગંતાસि નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. જે શ્રુત છે એટલે કે સાંભળેલું છે અને શ્રોતવ્ય જે સાંભળવાનું બાકી છે, આ બંને પ્રત્યે તને વૈરાગ્ય ફૂટપટ્ટીઓ જોઈએ એટલે આપી છે. માઇલસ્ટોન નથી. માઇલસ્ટોન એટલે શું કે આપણે આમ આટલા માઇલ પહોંચ્યા એટલે પેલો હાઈવે ઉપર જતા હોય તો આ નાના નાના પથ્થર હોય ને, લખ્યું હોય કે લીંબડી 41 માઇલ, પછી લીંબડી 25 માઇલ, લીંબડી 5 માઇલ, એટલે પછી જાખણ 1 માઇલ, એવું આવે. આપણને ખબર પડે કે આટલે પહોંચ્યા, હવે આટલું બાકી, હવે આટલું બાકી, આટલે પહોંચે એટલે ગતિ કરીએ છીએ, ખબર પડે ગતિ થાય છે એ માઇલસ્ટોન ઉપરથી. માઇલસ્ટોન આવતા હોય તો ખબર જ ના પડે ને. તો અહીં તો બધા આપેલા જ છે માઇલસ્ટોન, જોઈએ એટલા માઇલસ્ટોન આપેલા છે. યદા તે બુદ્ધિ મોહ કલિલવતી તરિષ્યતિ, તારી બુદ્ધિ જ્યારે મોહરૂપી કલિલને તરી જશે ત્યારે તું શ્રોતવ્ય અને શ્રુત બંને પ્રત્યે વૈરાગ્યને પ્રાપ્ત કરીશ. ભાષ્યકાર મહારાજ કહે છે, યદા યસ્મિન કાલે તે તવ મોહ કલિલમ મોહાત્મકમ
अविवेकरूपं कालुष्यम् येन आत्म अनात्म विवेकबोधम् कलुषीकृत्य विषयं प्रति अंतःकरणं प्रवर्तते तत्ते तव बुद्धिः व्यतितरिष्यति व्यतिक्रमिष्यति शुद्ध भावम् आपत्स्यते इत्यर्थः। यदा यस्मिन् काले जे समय એવું થશે કે તે તવ બુદ્ધિ તારી બુદ્ધિ મોહ કલિલ મોહરૂપી કલિલને એટલે કે મોહાત્મકમ અવિવેક રૂપમ કાલુષ્યમ. જો કલિલ કોને કહેવાય? અત્યારે જે પાણી આવે છે ને અહીંયા એને કલિલ કહેવાય. તે ગંદુ હોય પણ એને દેખીતી રીતે કચરાને છૂટો ના પાડી શકીએ. બરાબર? આમ કચરો પડી ગયો હોય ને ઉંચકીને કાઢી શકીએ એ કલિલ દ્રાવણ નથી. પણ કલિલ એટલે ફિઝિકલ પ્રોસેસથી એટલે ભૌતિક રીતે આપણે એમાંથી વસ્તુમાંથી કચરાને જુદું ના પાડી શકીએ એવું જ્યારે હોય ત્યારે એને કોલોઇડલ સોલ્યુશન ત્યારે એને કલિલ દ્રાવણ કહેવાય. પછી કંઈક અંદર કરીએ પછી કોએગ્યુલેશન થાય અને કચરો નીચે બેસી જાય પછી શુદ્ધ પાણી મળે પણ એમને છૂટું ના પાડી શકીએ આવું કલિલ. એટલે શું થાય છે કે બુદ્ધિની અંદર આત્મા અને અનાત્મા અથવા શ્રેય અને પ્રેય આ બધી વસ્તુઓ એવું મિક્સચર એવું કોલોઇડલ સોલ્યુશન થઈ ગયું છે. એ જો જુદું પડતું હોત તો ઉંચકીને જુદું પાડી દીધું હોત. આ ઘાસ છે તો આ કાંકરો છે ને આ ઘઉં છે આ કાંકરો છે ને ચોખા છે તો જુદું કરી શકીએ પણ એવી રીતે છૂટું પડતું જ નથી. બધું અનાત્મા છે એ આત્માના રૂપમાં જ આવે છે. જે કંઈ પ્રેય છે એ શ્રેયનો વેશ લઈને જ આવે છે અને દરેક વસ્તુ એવું જ કહે છે કે બસ આટલું જ જે મારું કહેલું માન તારું કલ્યાણ થઈ જશે. બધી વસ્તુ આવું જ કહેતી હોય છે. તે બુદ્ધિમાં આ રહેલું છે એટલે કલિલ એટલે આપણે કહ્યું એમ કે બે છૂટું પડે જ ના આપણને સમજાય જ નહીં. એટલે અવિવેક છે ને એ વિવેકના રૂપમાં આવે. પેલો કાલનેમી હતો એ સાધુના વેશમાં આવ્યો હતો ને. હા, કાલનેમી સાધુના વેશમાં આવ્યો હતો એટલે હનુમાનજી પણ ઓળખી ના શક્યા કે આ સાધુ છે કે રાક્ષસ છે. એટલે રાક્ષસ હોય પણ સાધુના વેશમાં હોય ઓળખી ના શકાય. એમ પ્રેય હોય પણ શ્રેયના વેશમાં આવે, અવિવેક હોય પણ વિવેકના વેશમાં આવે. એટલે વિવેક અને અવિવેક જાણે કે એવા ભેગા થઈ ગયા હોય કે આપણે એમને ઓળખી ના શકીએ, જુદા પાડી ના શકીએ એવું થતું જ હોય છે. જ્યારે તારી બુદ્ધિ સ્પષ્ટ રીતે જોઈ શકશે. બંને ફરજ તો ખરી જ નહીં. શંકરાચાર્ય મહારાજ એમની માના એકના એક દીકરા હતા અને મા વિધવા હતી. હજુ તો છોકરો 3 જ વર્ષનો હતો અને પિતાજીનો અવસાન થઈ ગયું. હવે એકનો એક દીકરો શંકર એને માની સેવામાં રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ, સંન્યાસ લેવાય કે ના લેવાય, ઘર છોડાય કે ના છોડાય, બોલો શું કરવું જોઈએ? કેવી રીતે થાય? નાશ થાય. અરે એ તો મૂર્ખતા છે. માને છોડીને જવાય કેવી રીતે? જયારે મા વિધવા છે અને છોકરો એકનો એક છે અને 8 વર્ષનો હજુ તો શંકર છે અને ઘર છોડીને ચાલી જાય એવું થાય કોઈ દાડો? જો ના થાય એવું બોલ્યા તેનો અર્થ એવો થયો કે તો ભગવાને ભૂલ કરી. ખરું? એટલે માણસને જયારે સંન્યાસ ના લેવો હોય અને વૈરાગ્ય અને વિવેક ન દાખવવો હોય તો શંકર કહી શક્યો હોત ને કે વાત તો સાચી છે કે સંન્યાસ લઉં, લોકોનું કલ્યાણ તો કરું ભગવાન, તમે એને માટે મને જન્મ તો આપ્યો જ છે, પણ હું શું કરું? મારી મા બિચારી વિધવા છે અને એકલી છે, હું છોડીને કેવી રીતે જવું? એવું શંકર કહી શકે કે નહીં? કરવી જ જોઈએ ને. તો પછી મોટો દુનિયાનું કલ્યાણ કરવા નીકળે છે. જુઓ તો ખરા, ઘરમાં માને રખડતી મૂકે છે અને દુનિયાનું કલ્યાણ કરવા નીકળે છે. એવું કેવી રીતે થાય? જો શંકર દુનિયાને કહી શક્યા હોત ને એવું કે ભાઈ મારે તો મારી માની સેવા કરવાની છે એટલે મારે સંન્યાસ નહીં લેવાય, ભગવાન બીજો જન્મ લેવો પડશે આપણે તો આજે લોકોનું કલ્યાણ કરવું હોય તો, બાકી આ જન્મમાં નહીં થાય. કેવું પ્રેય છે એ શ્રેયના મોઢે આવે છે, શ્રેયનું મોઢું પહેરીને આવે છે. આપણને ખબર જ ના પડે કે આમાં શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી. એવું જ લાગે કે આ જ કરવો જોઈએ એવી તટસ્થ બુદ્ધિ હોય. અમે સંસારના ત્યાગ માટે સંન્યાસ ગ્રહણ નથી કરવાના. અત્યારે સમાજને
લોકોના હિતમાં લોક સંગ્રહી સેવકોની જરૂર છે અને એ જરૂરને પૂરી કરવા માટે અમે સંન્યાસ ગ્રહણ કરવાના છીએ. અને જ્યારે માં કહે છે કે બેટા એક દરેક મા બાપની એવી ઈચ્છા હોય કે એનો દીકરાનો અંતિમ સંસ્કાર કરે, ઓહો માં એટલી જ વાત છે ને, એ તો સંન્યાસી થઈને પછી એ કરીશ, એમાં શું છે? સંન્યાસીથી એવું ના થાય તો હું કરીશ, એ હું કહું છું એટલે કરીશ, હું વચન પાડીશ, બસ. તો જે કર્તવ્ય કર્મ કરવાનું છે પેલો બધા ડોક્ટર એવું કરતા જ હશે. મને ભૂખ લાગી છે કે નહીં, ટિફિન આપ્યું છે કે નહીં, કોઈનો પ્રોમિસ આપ્યો છે કે કશું મને દેખાતું જ નથી. મને એક જ વસ્તુ દેખાય છે કે મારે અત્યારે સર્જરી કરવાની છે, પેલું પેશન્ટ આવી ગયું છે અને એને માટે હું 1 મિનિટ રાહ જોઈ શકું એમ શું મારે તરત કરવું જ જોઈએ. ત્યારે કહું શું કરું, પત્નીને 2 કલાકથી બોલાવી બેસાડી છે બહાર કે ફિલ્મ જોવા જઈશું, અને 5 મહિનાથી પ્રોમિસ કર્યું હતું કે આપણે લગ્નની તિથિ આવે છે 25માં લગ્નની તિથિ, એટલે એ ત્યારે આપણે પિક્ચર જોવા, તું કે પિક્ચર જોવા જઈશું, તું કે હોટલમાં જઈશું અને જે કહીશ તે કરીશું, આ બધું નક્કી કર્યું હતું. અને પેલી સવારથી રોજ યાદ કરાવતી 6 મહિનાથી, અને સવાર પડી જોજો હા આ વખત બંધ ના કરશો, આ વખત પેશન્ટ અઠવાડિયે પેશન્ટ લેશો જ નહીં. આ બધું બિચારી કે કર્યું અને બધું સાંભળ્યું અને સિન્સિયરલી સાંભળ્યું. એની ખરેખર એવી દાના થતી જ કે હું એ બધું કરીશ જ. અને છતાં 11th hour ઉપર છેલ્લી ઘડીએ એક આવી ગયું પેશન્ટ. તો શું આજનો દાડો મારે તો 25મી એનિવર્સરી છે, લગ્ન તિથિ છે, તો જવું પડશે, એવું કરાય નથી. એ કહી શક્યો હોત ને, એ કહી શક્યો હોત કે મારી પત્નીને 6 મહિનાથી મેં વચન આપ્યું છે કે આપણે એ દિવસે ફિલ્મ જોવા જઈશું, છતાંય નથી જતો. કે પ્રેય અને જો એટલે બુદ્ધિમાં કેવો કોલોઇડલ, કેવો કલીલ ઊભું થઈ જાય છે, કેવો કલીલ એટલે કાદવ. આમ તો કાદવ ગુજરાતી ભાષામાં તો પેલું કાદવ વાળું ડોળું પાણી હોય ને, એ તો કેવો કાદવ ઊભો થઈ જાય છે બુદ્ધિમાં, કે બુદ્ધિ એને જે કરવું હોય ને એ કરવા માટેનું જસ્ટિફિકેશન શોધી જ કાઢે. એટલી ફળદ્રુપ હોય છે કે એને જે કરવું હોય એ કરવાને માટેનું બહાનું એની પાસે તૈયાર જ હોય. એ બહાનાનો ઉપયોગ એ શ્રેય માટે કરે અને પ્રેય માટે ના કરે. એવું જ્યારે થશે, યદા તે બુદ્ધિ મોહ કલિલમ વ્યતિતરિષ્યતિ, તારી બુદ્ધિ જ્યારે આત્મા અને અનાત્માનો અવિવેક છે, મોહાત્મકમ અવિવેક રૂપમ, અર્જુનને મોહ હતો, અહમ એશામ મમ, તે એમનો છું અને એ મારા છે, એટલે કે આ શરીર હું છું, શરીરના સ્વજનો છે બધા મારા છે, અને એ મારા દાદા ને ગુરુ ને બધા છે, હું એમનો ખરો તો ખરો જ ને, એમનો મારા પર હક તો ખરો જ ને. આવું અર્જુનને થઈ ગયું હતું. આના મોહ છે. અત્યારે અર્જુન ધર્મના પક્ષનો યોદ્ધો છે, એની સામે પક્ષે જે છે એ અધર્મના પક્ષના યોદ્ધાઓ છે. આ ધર્મ અને અધર્મનું યુદ્ધ છે, કાકાઓના દીકરાઓનું યુદ્ધ નથી. આ મિત્રોનું, સ્વજનોનું, બંધુઓનું, શ્વશુરોનું, માતુલાહોનું એમનું યુદ્ધ છે જ નહીં. યુદ્ધ ધર્મ અને અધર્મનું છે. અર્જુન કહી શક્યો ને કે ના હું તો યુદ્ધ નહીં કરું, અહિંસા પરમો ધર્મ. તો જ્યારે આપણે આપણા સ્વધર્મનો ત્યાગ કરવો છે અને પરધર્મનું ગ્રહણ કરવું છે, અને એ વખતે પરધર્મના ગ્રહણને આપણે જસ્ટિફાય કરીએ છીએ, પછી બધાને પ્રવચન આપી દઈએ કે આવો સ્વધર્મ, આટલો બધો ક્રૂરતા ભરેલો સ્વધર્મ, એનું આચરણ તો નાશ થાય ને. એવો કેવો સ્વધર્મ કે જેનું પાલન કરતા કરતા ગૃહસ્થાશ્રમ તૂટી પડે આપણો? એવો ડોક્ટરનો સ્વધર્મ કે સર્જરી કરવી જ પડે પેશન્ટ આવ્યું એટલે? ના, એવો સ્વધર્મ ચાલે નહીં. મારો તો પરધર્મ, તો પરધર્મ. હું તો બહુ દયાળુ છું, મારી પત્ની પર દયા કરીશ, એને હું ફિલ્મ જોવા લઈ જઈશ. કલીલ બુદ્ધિ એવી આમ, અને હી સિન્સિયર. હા, બીજી વસ્તુ સમજવી કે આ મોહ જન્મે છે ને ત્યારે માણસ પોતે કોઈને છેતરવા કશું નથી કરતો, એ પોતે પોતાની બુદ્ધિથી છેતરાઈ રહ્યો છે. એ તો સિન્સિયરલી જ માને છે કે ખરેખર આવું જ કરાય ને. વિચાર કરો, અર્જુનને ખરેખર એવું લાગે છે કે અત્યારે યુદ્ધ નાશ કરે, આટલા બધા મરી જશે આપણા વડે, કેવી રીતે થાય એમ ડોક્ટરને ખરેખર લાગે છે કે પત્નીને કેટલી વાર હું છે, ના આજે તો બિચારી પત્નીને દુઃખી ના જ કરાય મારાથી, સંન્યાસ ના જ લેવાય મારાથી, કારણ કે મારી માનું થાય શું. સંબંધીઓ અર્જુને પેલા શંકરે તો કીધું, બધા સંબંધીઓને ભેગા કર્યા, લો ભાઈ આ મારા બાપને જે કે નાની મોટી સંપત્તિમાં હશે શું એની પાસે, કશું નહીં હોય, પણ જે કે નાનું મોટું પોટલું જ આપી દઉં છું તમને, આ મારી સંપત્તિ છે, આ મારી માં છે, તમે બધા રક્ષણ કરજો એનું અને પાલન પોષણ કરજો. હું તો સંન્યાસ લેવા જાઉં છું, મારું ચિત્ત સંન્યાસમાં લાગેલું છે. તો જ્યારે બુદ્ધિ આવો વિવેક સ્પષ્ટ રીતે કરવાની આડે આવતા જે કલીલના પ્રતિબંધો છે, મોહના પ્રતિબંધો છે, અને હંમેશા મોહ જ કલ્યાણકારી કર્મ કરવામાં આડો આવતો હોય છે, અને એ હંમેશા શ્રેયનું
કે બહુ ચમાચમ ચમકતું મોઢું પહેરીને આવતો હોય છે. કેવી રીતે થાય? પણ આ તો કરવું જ પડે ને, વગેરે વગેરે. તો જ્યારે તારી બુદ્ધિ મોહ સ્વરૂપ અવિવેકનું કાલુષ્ય કે કલીલ કે કાદવ, જેને કારણે આત્મ અનાત્મ વિવેક ઢંકાઈ ગયો છે, એને કલુષી કૃત્ય આત્મ અનાત્મ વિવેકને ઢાંકી દઈને વિષયમ પ્રતિ અંતઃકરણ પ્રવર્તતે. અંતઃકરણને વિષયમાં લઈ જાય. આપણે અંતઃકરણને સંયત કરીને આત્મામાં લગાડવા માંગીએ છીએ, પણ અંતઃકરણને છેતરીને એ વિષયમાં લઈ જાય. તત્તે તવ બુદ્ધિ વ્યતિતરિષ્યતિ. જ્યારે તારી બુદ્ધિ આ પ્રકારની અંતઃકરણની પ્રવૃત્તિને તરી જશે, તારી બુદ્ધિ એટલી હિંમતવાળી થાય, એટલી સ્વસ્થ થાય, એટલી પ્રસન્ન થાય, એટલી આત્મનિષ્ઠ થાય કે એ કહે છે કે આ ખોટું છે ને આ ખરું છે, બસ પછી જે હોય તે ખોટું એટલે ખોટું, એમાં કશું ચાલે જ નહીં. જે કરવા યોગ્ય છે એ કરવા યોગ્ય છે, જે કરવા યોગ્ય નથી એ કરવા યોગ્ય નથી. એવું જ્યારે થશે ત્યારે શું? એટલે કે શુદ્ધ ભાવ આપત્સ્યતે, એ શુદ્ધ ભાવને પ્રાપ્ત કરશે. ત્યારે શું આગળ કહે છે? તદા તસ્મિન કાલે ગંતાસી પ્રાપ્સ્યસि નિર્વેદમ વૈરાગ્યમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. તદા શ્રોતવ્યમ શ્રુતમ ચ નિષ્ફલમ પ્રતિપદ્યતે ઇત્યભિપ્રાયઃ. ત્યારે તે સમયે ગંતાસી પ્રાપ્યસી નિર્વેદમ વૈરાગ્યમ. બસ મારી બુદ્ધિએ મારા વિષયોમાંના પ્રવર્તનને જસ્ટિફાય કરવું પડતું નથી. એ માઇલસ્ટોન છે. અત્યાર સુધી બુદ્ધિ વિષયમાં શું કરીએ? ભૂખ્યા રહીએ એટલે આમ તો ઘેર તો મીઠાઈ ખાતો નથી, પણ એ તો ખાઈ જ લેવી પડે ને. આખો દોડો પછી ફરી મળ્યું કે ના મળ્યું, ભાવ્યું કે ના ભાવ્યું, અહીં તો ખાવું જ પડે. વિષયોમાંની પ્રવૃત્તિને સમર્થન આપવાનું બુદ્ધિ જ્યારે બંધ કરે, આ માઇલસ્ટોન છે. નિર્વેદમ યાસ્યતિ, જ્યારે બુદ્ધિ નિર્વેદને વૈરાગ્યને પ્રાપ્ત કરે. શેના પ્રત્યે વૈરાગ્ય? શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. શ્રુત જે કંઈ સાંભળેલું છે, શ્રોતવ્ય જે સાંભળવાનું બાકી છે. નિષ્ફલમ પ્રતિપદ્યતે, એ સમજે છે કે શ્રોતવ્ય અને શ્રુત એટલે કે શાસ્ત્રોમાં જે કંઈ વર્ણન કરવામાં આવ્યા છે, કે લૌકિક જે કંઈ વર્ણન કરવામાં આવે છે વિષય ભોગોના, એ બધા જ જેટલા ભોગવ્યા છે અને જે ભોગવવાના, આટલા તો કર્મો કર્યા, પણ આટલા તો બાકી જ છે ને. આટલા દેશમાં ફરી આવ્યા, પણ પેલો દેશ તો બાકી જ છે ને જોવાનું. અને પૃથ્વીના બધા દેશો જોઈ નાખ્યા, પણ હજુ મંગળ પર જવાનું તો બાકી જ છે ને. આમ કેટલુંક ભોગવ્યું છે અને કેટલુંક ભોગવવાનું છે. કેટલુંક સાંભળ્યું છે. એટલે સાંભળવાનું એટલે શું? કે સાંભળ્યા પછી ભોગવીએ ને. આપણને ખબર પડે કે મંગળ નામનું કંઈક છે, એવું સાંભળીએ પછી મંગળ ભોગવવાની ઈચ્છા થાય. ચંદ્ર પર અપાર્ટમેન્ટ બંધાવવા જેવું સાંભળીએ, પછી એક અપાર્ટમેન્ટ બુક કરાવીએ, પણ ખબર ના હોય તો કેવી રીતે કરાવીએ? એટલે સાંભળેલું અને સાંભળવાનું બાકી છે તેવું આ બધાના વિશે પછી એને એવો એમ આ ચાલો બહુ સરસ, પેલું થયું ઓકે ફાઇન, આ નથી થયું હા ઠીક છે, આ થવાનું છે બહુ સરસ, પેલું નથી થવાનું સરસ, આ લગ્ન થયું હા સરસ, તૂટી ગયું હા સરસ, બીજું શું? सब ठीक है, सब ठीक है, सब ठीक है. हरी 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 हरी. નરસિંહ મહેતાની વાતો તો બધી બહુ કરી કે ભજનો ગાવાનું. નરસિંહ મહેતાએ કર્યું શું? હરી હરી. પત્ની મરી ગઈ, હરી હરી. છોકરીના વિવાહ માટે આવવાના હતા અને મોટા ભાઈને ઘેર બેને બોલાવી ગયા, હરી હરી. કશો વાત આ ઠીક છે, ચલો વો ભી ઠીક है, वो भी ठीक है, वो भी ठीक है. આપણી દીકરીને અન્ય દીકરીની શાદી છે, એમાં શું છે? સબ ઠીક है. એટલે બુદ્ધિ આ બધું કઈ ધારી ના કરી શકે કે ઠીક છે. અરે ઠીક શેનું છે? કેમ કે આપણી છોકરી માટે બોલાય તે શાના લઈ જાય? એવો મહાન જબરદસ્ત બળવો કરે અંદરથી, અને કોઈ બીજું બિચારું આપણને ટેકો આપતો હોય કે કઈ વાંધો નહીં, એમાં આપણે બીજા છોકરાની વાત કરી જ છે ને, એ આવ્યાના જ છે કાલે. ના પણ ભલે ને આવતા, આના કરતા સારો છે, સારો હોય તો વાંધો નહીં, એટલે આપણે આના કરતા પસંદ કરવા, એને જ પસંદ કરીશું, ત્યાં જ કરીશું, પણ આ ત્યાં કેમ ગયો? બસ એટલે એની પાસેનું જસ્ટિફિકેશન કે આને જ ન્યાય કહેવાય, આને સત્ય કહેવાય, આને આમ જ થાય, આમ ના જ થવું જોઈએ. આવા બધા પ્રકારના મહાન આગ્રહો, તીવ્ર ખ્યાલો, સબ ઠીક હૈ, સબ ઠીક હૈ, સબ ઠીક હૈ. આ અંચય નથી. હા, તે મારે જયારે કરવાનું ત્યારે તો મીઠું થોડું વધારે પડ્યું તો શું, અને મીઠા વગરનું મીઠું રહી ગયું તો શું? સબ ઠીક એમ એવું ના આવે કે મીઠું રહી જાય. તે આપણે કરવાનું હોય ત્યારે તો આપણે સરસ જ કરીએ, બહુ કાળજીપૂર્વક જ કરીએ. એવું કર્યા પછી જો રહી ગયું
અને અપયશ મળ્યો કે બહુ મોટા સરસ રસોઈ બનાવો છો ને, અમે તો ખાસ તમારી રસોઈ ખાવ્યા, આવી મીઠા વગરની રસોઈ. અને જે બળતરા ઉપડે અંદર કે 25 દાડા ખાવાનું ભાવે નહીં, મીઠા વગરનું થઈ ગયું, લોકોની વચ્ચે આબરૂ ગઈ, ના હવે કઈ ને રહી ગયું તો રહી ગયું. લોકો કે મીઠા વગરની રસોઈ કરી, આવી રસોઈ હા ખરી વાત છે નથી આવડતી તો શું. અરે પણ એમ છે ને, એમ કે માની લેવાય આટલી સરસ રસોઈ બનાવી, આટલા લોકોને જમાડ્યા, આટલો બધો યશ પ્રાપ્ત કર્યો કે અમારા કાકી અમારા માસીને રસોઈ એટલે તો વાહ ક્યાં બાત છે. અને જયારે બધાને ખાસ જમવા બોલાવ્યા અને મીઠું રહી ગયું અને જે મારો તો કચરો થઈ ગયો મારો બધાની વચ્ચે, મારી આબરૂ જતી રહી. જો કે નિર્વેદ ક્યાં પ્રાપ્ત કરશે? અંચઈને માટે નિર્વેદની વાત નથી. એ શ્રેષ્ઠ ભાવના પૂર્વક, શ્રેષ્ઠ આયોજન પૂર્વક, શ્રેષ્ઠ બધું કરે જ છે. એ બધું કર્યા પછી જે થાય છે એને માટે તૈયાર છે. આ બોલવા કરતા ખરેખર આવીને ઉભો રહે ત્યારે જે તો બાપુ એવી જાતનું હોય છે કે એને માટે તૈયાર નાશ થઈ શકાય. ખરેખર બહુ અઘરું એટલે બહુ જ અઘરું હોય છે. જે પરિસ્થિતિ આવી જતી હોય છે માણસ કંપી ઉઠે એવી હોય છે. જુઓ નરસિંહ મહેતા બિચારા આવે ક્યાં આપણે અત્યારે યાદ આવી ગયા. એમની સ્થિતિ તો જુઓ. પેલી માણેક તેમની પત્નીનું નામ હતું, છોકરીના કુંવરબાઈનું મામેરું ભરવાનું છે. નરસિંહ મહેતા પાસે એક ચીજ નથી. પેલી લખાવે છે, એની સાસુ બેસીને લખાવે છે કે લખો મામેરામાં આટલું આટલું લાવજો. જે મોટી યાદી બનાવી છે આપણા શામળ ભટ્ટાઈ ગયું છે ને કુંવરબાઈનું મામેરું. સરસ છે આ બધી વસ્તુઓ. હા, શામળ ભટ્ટનું મામેરું વાંચવા જેવું છે કુંવરબાઈનું. ને પ્રેમાનંદ ઓકે પ્રેમાનંદ સુદામા ચરિત્ર લખ્યું છે. પ્રેમાનંદે નરસિંહ મહેતાનું કુંવરબાઈનું મામેરું લખ્યું છે. અને વાહ, પેલી છોકરીને એની સાસુ બોલાવીને લખાવે છે કે લખો આમાં આવવું જોઈશે. એને ગામ આવી ગયા મામેરું ભરવા અને બહાર ઉભા લાવ્યો શું હશે તારો બાપ? 2-4 માળા લાવ્યો હશે, 2-4 મંજીરા લાવ્યો છે, ઉભો નાસ્તો હશે, એ શું લાવવાનું છે? એ છોકરીને કેવો ચીરો પડતો હશે. અને નરસિંહ મહેતા એ તો એ જ 2-4 ભગતો લઈને બહાર નાચે જ ભગતડા મામેરું ભરવા આવ્યા છે. અને પેલી બિચારી છોકરી રડતી રડતી જાય, બાપા તમે મામેરું ભરવા આવ્યા છો, મારી સાસુનું શું મોઢું બતાવીશ? અને ત્યારે નરસિંહ મહેતા રડ્યા નથી. બેટા ઠાકોરજી બધું સરસ કરશે. આ વખતે ધીરજ રાખવાની કઈ વસ્તુ હશે. ઠીક છે, હરી કહેવું એટલે શું? ઇઝ ઇટ અ જોક? કઈ તો જોઈએ આપણે. અરે આપણે બધું જ થઈ ગયું હોય અને એક છેલ્લી આટલી 99 થયા પછી 99 100 જ ખાલી બાકી હોય અને જે ધ્રાસકો પડી જાન આવી ગઈ છે, તો બાપરે તો શરબત આવ્યું નથી, કરીશું શું? જાનવાળા આબરૂ નાખશે આપણી. પ્રયત્ન કર્યો શરબત બનાવો, નથી બન્યું તો નથી બન્યું, શું કરીએ? જે છે ત્યાં છે, જે કરવું હોય તે કરો. એવું થઈ શકે તો બીજો રસ્તો તો નથી જ. બીજે મળતો હોય તૈયાર તો લઈ આવવાનો, એનો તો વાંધો જ નથી. બધા પ્રયત્ન પછી આપણે આવી જગ્યાએ રહીએ છીએ કે જે હાજર હોય તે હોય, જે અહીં છે તે અહીં છે, અહીં નથી તે ક્યાંય નથી. એવી સ્થિતિમાં હોઈએ તો શું કરવાના આપણે? તો નથી. એનો જે અંદર આમ પડે ને ઘા ઉજરડો, આખી જિંદગી ચાલ્યા કરે. આમ જરાક પોપડો વળે પાછો ખોતરે, પાછો લોહી કાઢે, પાછો એને પંપાળે, પાછો પોપડો વળે, પાછું ખોતરે, પાછું લોહી કાઢે. I was so thirsty, I was so thirsty, I was so thirsty, and it goes on and on and on. બસ. એટલે આ બધી બુદ્ધિના મોહો છે. બુદ્ધિ એને તરી જાય અને જ્યારે વર્તમાનમાં જે છે એનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરવા તૈયાર થઈ જાય, નિર્વેદમ ગમિષ્યતિ, એ નિર્વેદને પ્રાપ્ત કરશે. ત્યારે પછી મારી આગળ ગમે એટલી કથાઓ કરો કે સ્વર્ગ આવું સરસ છે અને અમેરિકા આવું સરસ છે. મન થાય કે અમેરિકામાં ભીતો ખરી કે નહીં, ફ્લોર ખરા, ભીતો ધારો કે હીરા માણેકના બન્યા હોય તો શું, તેનો ઉપયોગ તો આટલું ઉભા રહેવાનો જ ને. અને પથરા ઉપર પન્ના ચડ્યા હોય ધારો કે તો શું, એના પર ચાલવાનું જ ને. શું હશે? બહુ સરસ એટલે શું બહુ સરસ હોય? આ દાળ ભાતમાંથી જતા રહો તમે. 25 દાડાનું ભરી રાખ્યું ફ્રીજમાં, પેલી દાળને ઉકાળી આટલી કાઢીને ઉકાળીને પછી ખાવાની, એમાંથી ગયા ઉલટા ત્યાં જઈને. તો આપણા ભારતમાં, હિન્દુસ્તાનમાં દાળ ભાત રોટી તો ખુશથી ખાઈએ આપણે સુખેથી, ખબર ને? પણ સાંભળીને જે લોકોના મનમાં ચસ્કો ચડે છે, અભરખો. આજે યાદ કરાવ્યું મને અભરખો. બહુ વર્ષો પહેલા એકવાર મહારાજ હરિદ્વાર પહેલા આવતા હતા, પેલો અડધા દિવસનો બ્રેક હોય ને, હરિદ્વાર આવે. કોઈ કહે છે મનસા દેવી પેલું હરિદ્વારમાં આવે, અધ્ધર દેવી ના, મનસા દેવી નહીં, હરિદ્વારમાં મનસા દેવીનું મંદિર છે. હા, મનસા દેવીનું મંદિર છે, ત્યાં હવે પેલો રોપ વે બન્યો છે. એને ઘણા વર્ષો થઈ ગયા.
કે આપણે એમાં જઈએ. મારા ધીમેરીને કહે છે કે લોકોને કેવા કોઈ અભરખા રહી જતા હોય છે. આમ રિપીટિંગ હિઝ વર્ડ્સ. લોકોને કેવા કે અભરખા રહી જતા હોય છે. આટલા વર્ષો આવ્યા અને વેદાંત સાંભળ્યું અને આ બધું પેલો રોપવેમાં ક્યારે બેસીશું? અરે ભગવાન, મહારાજ હતા ઢાંકણીને પાડી લઈને તો બી મરવું જોઈએ. તો જો માણસ આવું પૂછતો હોય કે આપણે પેલા રોપવેમાં ક્યારે જઈશું? આવા અભરખા, આવી કામનાઓ, આવી ઈચ્છાઓ અંદરને પેલી અનસેટલડ, અનડાયજેસ્ટેડ, અંદર પક્વ થઈ નથી, પચી નથી એવી ઈચ્છાઓ બધી ખદબદતી જ હોય. આ તો આટલા વર્ષો તક જ ના મળી હરિદ્વાર જવાની, બાકી તો ક્યારના જઈ આવ્યા હોત. એટલું જ નહીં, ઋષિકેશ પહેલા દાડે તો અમે ત્યાં જ પહોંચી ગયા હોત, બીજા દાડે રાફ્ટિંગ કરી આવ્યા હોત, બીજા દાડે ચોટીવાલામાં પહોંચી ગયા હોત. પણ કરીએ શું, એક જ દાડો બ્રેક મળે છે એટલે વધારે જવાતું જ નથી. ક્યારનું મનમાં સળવળ હતું કે રોપવે. અને જેવો ટાળું પડ્યું ને કે સ્વામીજી રોપવે પર જઈએ આપણે, એવા અભરખા રહી જતા હોય છે. આ બધી વસ્તુઓમાંથી તો મનને મુક્ત કરી જ દેવું જોઈએ, નહીં તો એનો કોઈ અંત નથી આવવાનો. નિષ્ફલમ પ્રતિપદ્યતે. હવે કોઈ આવી નહીં કે રોપવે અવલી કઈ જગ્યા હતી? જોશીમઠમાં. ધ લોંગેસ્ટ ધ હાઈએસ્ટ રોપવે ઓફ ઇન્ડિયા, એવો એક જોશીમઠમાં. એની પણ કોઈ વાત કરે એમ? હા, બહુ સરસ. પેલા મનસાદેવી માટે તૈયાર થઈ જઈને કૂદકા મારીએ. હવે પેલાની વાત કરે તો સારું, ઠીક છે, ચાલો હશે, રોપવે હશે એટલે દોરડા પર જવાનું, સારું, તોય શું? નિર્વેદમ પ્રાપ્સ્યસી શ્રોતવ્યશ્ચ શ્રુતસ્ય ચ નિષ્ફલમ પ્રતિપદ્યતે. આ બધી કથાઓ નિષ્ફળ થઈ જાય, આપણામાં કોઈ પ્રકારનો એક્સાઇટમેન્ટ જન્માવે જ નહીં. એટલે અભિપ્રાય. અને એને કારણે બુદ્ધિ બિચારી બાપડી કે ઉદાસ કે નારાજ ના થઈ જાય, પ્રસન્ન ના ભવતી. આ ત્યાગ છે ને તે ઉદાસીનતામાંથી જન્મતો નથી, એ પ્રસન્નતામાંથી જન્મે છે. હું પ્રસન્ન છું માટે મારે કશાની જરૂર નથી. અંદર ઉણપ હોય અને મોડું નહીં જોઈએ, ચોકલેટ નહીં જોઈએ, લાડુ નથી ખાવો, તો અંદર તો ઈચ્છા છે બહુ કે ખાઈએ, જરા આગ્રહ કરીને રાહ જોઈએ છીએ તો તરત ખાઈએ કેવું લાગે? 2-4 વાર કેમ તો ખાઈએ. મોઢું ચડાવીને ના કે સમજવું કે જોખમ છે, ના કે પણ પ્રસન્નતાપૂર્વક ના પડે તો જાણવું કે અંદર ભરેલું છે. એટલે એમણે કહ્યું કે પ્રસન્નતાને પ્રાપ્ત કરશે. પ્રસન્ન ચ બુદ્ધિ નિગ્રહિતુમ યોગ્ય ભવતી. બુદ્ધિ પ્રસન્ન હોય તેનો નિગ્રહ કરી શકાય, બુદ્ધિ પ્રસન્ન ના હોય તો નિગ્રહ કરવો અઘરો છે. એટલે કોઈ પણ માણસ પાસે આપણું ધાર્યું કરાવવું હોય, કોઈની બુદ્ધિ, મારી બુદ્ધિ કે કોઈની બુદ્ધિ, પણ કોઈની પાસે ધારું કરાવ્યું હોય તો પહેલા એને પ્રસન્ન કરવો પડે, ખુશ કરવો પડે, અને પછી કે પત્નીઓને ખબર પડે કે નહીં ભગવાન જાણે. પત્નીઓને ખબર હોય કે જો આપણે આજે બહાર જવું હોય, જો નવી સાડી જોઈતી હોય તો સરસ મજાની રસોઈ બનાવીને ખવડાવી દેવાની. સરસ રસોઈ બનાવીને ખવડાવીએ એટલે પતિ ખુશ થઈ જાય, અને ખુશ થઈને જયારે રસોઈના વખાણ કરે ત્યારે કે મારી એક વાત સાંભળશો, એક સાડી લઈ આપશો. તો પ્રસન્ન કરીને પછી ધાર્યું કામ કરાવાય. પ્રસન્ન ના હોય તો ધાર્યું કામ ના કરાવાય. નિગ્રહ પ્રસન્ન બુદ્ધિનો કરી શકાય. એટલા માટે જ્યારે બુદ્ધિ પોતાના પ્રસન્નતાને જોશે અને મોહ કલેરથી મુક્ત થશે ત્યારે એ નિર્વેદને પ્રાપ્ત કરશે. અંતઃકરણ શુદ્ધ્યા એવં જાત નિર્વેદસ્ય. અંતઃકરણની શુદ્ધિને કારણે જેને આવો નિર્વેદ, આ નિર્વેદ શબ્દ ઉપનિષદનો છે. પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદમાયાત. મુંડકમાં નિર્વેદ છે, એ નિર્વેદ અહીં આવ્યો. તો અંતઃકરણ શુદ્ધિ એવં જાત નિર્વેદસ્ય. અંતઃકરણની શુદ્ધિને કારણે જેને આવો નિર્વેદ જન્મ્યો છે. કદા જ્ઞાન પ્રાપ્તિ, એને જ્ઞાનની પ્રાપ્તિ ક્યારે થશે? એ અપેક્ષાયામ આહ, એવી અપેક્ષા થતા ભાષ્યકાર મહારાજ કહે છે મોહ કલિલ અત્યયદ્વારેણ લબ્ધાત્મ વિવેકજ પ્રજ્ઞ કદા કર્મયોગજમ ફલમ પરમાર્થયોગમ અવાપ્સ્યામિ. એવું છે ઇતિ ચેત તચ્છૃણુ. જો તને એવું થતું હોય કે મોહ કલિલ અત્યદ્વારેણ, મારી બુદ્ધિમાંનો મોહરૂપી જે કલિલ છે એ દૂર થઈ જાય અને લબ્ધાત્મ વિવેકજ પ્રજ્ઞ, વિવેકમાંથી જન્મતી પ્રજ્ઞા પ્રાપ્ત થઈ હોય એવો માણસ હોય, એ કદા કર્મયોગજમ ફલમ, એ કર્મયોગથી જન્મતું ફળ, એટલે કર્મયોગનું ફળ પરમાર્થ યોગ છે.
તો કર્મયોગથી જન્મતું ફળ પરમાર્થ યોગ એ પરમાર્થ બુદ્ધિ કદા પ્રાપ્સ્યસી, એ ક્યારે પ્રાપ્ત કરશે? ક્યારે એવું થશે કે બુદ્ધિમાંનું કલીલ દૂર થશે, બુદ્ધિ પ્રસન્ન થશે, બુદ્ધિ શુદ્ધ થશે અને પરિણામે એ પરમાર્થ બુદ્ધિને પ્રાપ્ત કરશે. એવું ક્યારે થશે? તો 53મા શ્લોકમાં કહેશે, શ્રુતિ વિપ્રતિપન્નાતે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિઃ તદા યોગમવાપ્સ્યસી. તે બુદ્ધિ, તારી બુદ્ધિ શ્રુતિ વિપ્રતિપન્ન, શ્રુતિ એટલે કાન અથવા વેદ, વિપ્રતિપન્ન એટલે ડામાડોળ થઈ ગયેલી, જ્યારે નિશ્ચળ સ્થિર થશે ત્યારે સમાધવ યચલા બુદ્ધિ યોગમ અવાપ્સ્યસી. ભાષ્યકાર મહારાજ કહે છે, શ્રુતિ વિપ્રતિપન્ન અનેક સાધ્ય સાધન સંબંધ પ્રકાશન શ્રુતિભિઃ શ્રવણૈઃ વિપ્રતિપન્ના નાના પ્રતિપન્ના શ્રુતિ વિપ્રતિપન્ના વિક્ષિપ્તા સતી. શ્રુતિ વિપ્રતિપન્ના, શ્રુતિનો એક અર્થ વેદ થાય છે અને શ્રુતિનો અર્થ કાન પણ થાય છે. વેદના શબ્દ આખરે કાનથી સંભળાય છે ને, આંખોથી વંચાય અથવા કાનથી સંભળાય. એટલે સાંભળી સાંભળીને ખબર બધાએ નવો એપાર્ટમેન્ટ બુક કરાવ્યો. આપણે રહી ગયા છે, કરાવવો છે. એક બહેનપણી આવીને કે મેં નવી સોસાયટી કે નવા ફ્લેટ થાય છે ને, મેં આપણો એક એપાર્ટમેન્ટ બુક કરાવ્યો. બીજી બહેનપણી 2 કલાક પછી આવે, મેં એક અપાર્ટમેન્ટ બુક કરાવ્યો. ત્રીજી આવીને 4 કલાકે કે મેં અપાર્ટમેન્ટ બુક કરાવ્યો. પછી તરત થાય એ તો આપણે તો રહી જ ગયા, આપણે કરાવવો છે બુક, આપણે કેમ નથી કરાવતા? આમ શ્રવણ કરતા જઈએ એમ સાંભળતા સાંભળતા આપણું મન ડામાડોળ થઈ જાય કે મારે પણ આ કરાવવું છે. એક નવી સાડી લાવ્યો, બીજી નવી સાડી લાવ્યો, એટલે કે મારે લાવવો છે. એક ગાડી લાવ્યો, બીજો માણસ ગાડી લાવ્યો, ત્રીજો માણસ કહે આપણે સ્કૂટર પર જઈએ કેવું લાગે? બધા ગાડી લાવે છે, મારી ગાડી તો જોઈએ જ ને. આમ સાંભળી સાંભળીને આપણા મનમાં એ વસ્તુઓ માટેના આકર્ષણો જન્મે છે. મુખ્યત્વે એ જમાનામાં શ્રુતિનું આ કામ હતું કે વેદોમાં અનેક કર્મ અને અનેક કર્મોના ફળોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. બધા ફળો એવા સુંદર સુંદર વર્ણવ્યા છે કે માણસને લાલચ થઈ જાય અને મન થઈ જાય કે વાહ ભાઈ વાહ, આ ફળ તો મેળવવા જેવું છે, આ યજ્ઞ કરવા જેવો છે. આમ કરીને માણસો સાંભળી સાંભળીને અનેક સાધ્ય સાધન સંબંધ પ્રકાશન શ્રુતિભિઃ શ્રવણૈઃ વિપ્રતિપન્ના. તો શાસ્ત્રમાં સાધ્ય સાધન સંબંધને પ્રકાશિત કર્યો છે. તે સ્વર્ગ સાધ્ય તમારે જોઈતું હોય તો અગ્નિહોત્ર એને માટે સાધન છે. પુત્રરૂપી સાધ્ય જોઈતું હોય તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ છે, એને માટેનું સાધન છે. વૃષ્ટિરૂપી સાધ્ય જોઈતું હોય તો કારીરી યાગ છે, એને માટેનું સાધન છે. પશુરૂપી ફળ જોઈતું હોય કે સાધ્ય જોઈતું હોય તો ચિત્રાયાગ છે, એને માટેનું સાધન છે. આમ અનેક પ્રકારના ફળો પ્રાપ્ત કરવા માટે કે સાધ્ય પ્રાપ્ત કરવા માટે એના સાધનોના વર્ણનો શ્રુતિએ કર્યા છે. અને જેવું સાંભળીએ ને તરત મન થઈ જાય કે એવું સ્વર્ગ મળે, આનાથી પુત્ર મળે, ઓહ કર્મણા પિતૃલોક, કર્મ જો કરીએ ને તો પિતૃલોકની પ્રાપ્તિ થાય. વિદ્યા દેવલોક, ઉપાસનાઓ કરીએ તો દેવલોકની પ્રાપ્તિ થાય. પુત્ર અયમ લોક જય, પુત્ર દ્વારા આ લોકની પ્રાપ્તિ થાય. એ આ તો સરસ આઈડિયા છે, આ તો આપણે કરવું જ જોઈએ. આમ શ્રુતિના જે વર્ણનો છે, યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપશ્ચિત વેદવાદરતા પાર્થ નાન્યદસ્તિવાદિન કામાત્માન સ્વર્ગપરાહ જન્મ કર્મ ફલપ્રદામ વાચમ વદંતી. આ બધા લોકો જે રમણીય વાણીમાં વર્ણન કરે ને સરસ સરસ, એટલે વાણી આપણા મનમાં આમ તો વૈરાગ્ય આવું કરતો હોય કે હમણાં વૈરાગ્ય જન્મે, હમણાં વૈરાગ્ય જન્મે, અને પાછું આમ તો જાહેર કરી દઈએ કાલથી તો હું વૈરાગ્ય ને બધું, હું પણ સાધુ થઈ જઈશ અને હું પણ એકાંતમાં રહીશ ને બધું. અને પાછા બીજા અને આવું થાય તો બધા એ તો મૂર્ખ લોકો છે. સાધુના રવાડે ચડાય જ નહીં આપણાથી. આપણે સાધુ બધું થવાય નહીં, ઘર છોડાય નહીં, અને કંઈ એવા તો રસ્તે રખડતા ભીખ માંગતા થઈ જઈશું. એવું કરવાની કઈ જરૂર છે કે આ વાત તો સાચી છે? તરત પેલો પાછો પડી જાય માણસ. તો સાંભળીને ખબર નહીં. હવે લોકોને આ ધંધો જ છે કે પોતાને તો કશું કરવું નહીં અને કોઈ કરતા ટાંગા ખેંચીને પાછો પકડી લાવો. પેલા એક મહાત્મા વાર્તા કરે કે કરચલા હોય ને, ક્રેપ્સ, કરચલાઓ ને, હા ના કરચલો આમાં ચાલતો હોય ને એવો કરચલો,
કરચલો. આ કરચલાઓ છે એમની વિદેશ નિકાસ કરવામાં આવતી હોય છે અને એને કાચની પેટીમાં ભરીને સ્ટીમરમાં મૂકતા હશે, લઈ જતા હશે. એટલે કાચની પેટીમાં કરચલાઓ ભર્યા છે, સ્ટીમરમાં મૂક્યા છે, બધા બિચારા પેક થઈ ગયા છે. હવે તળિયામાં બેસી રહ્યા છે, કરે શું, ભરી પડે. એટલે એક કરચલાને થયું કે આ વાત ચાલે નહીં, હા પકડી જઈએ તે. એટલે આમ કરતો કરતો ઉપર ચડવા ગયો. એને કંઈક કરે ઉપર જઈને બહાર નીકળી જઈશું. જેવો ચડવા મળે બાકીના બધા એને ભેગા થઈને પગ ખેંચાય. એટલે ક્યાં જાય છે કે ઉપર જશે. જ્યાં ઉપર જવાતું હશે એ નીચે જ મજા આવે છે, ઉપર તો જવાય જ ના ને. એટલે એકાદો કરચલો બહાર નીકળવા જાય ને તો બાકીની આખી ટીમ હોય એની, આખી ટીમ પકડીને ખેંચી કાઢે, બહાર નીકળવા જ ના દે. જો અમે સંસારમાં કેવા સુખી છીએ. અમે સંસારમાં અમે પણ ભજન અમે કરીએ જ છીએ ને, ભજન. પણ સત્સંગ અમે કાં સત્સંગ નથી કરતા? અમે 12 મિનિટ 2-5 દાડા બહાર જઈએ છીએ, અમે સત્સંગ કરીએ છીએ ને. પણ રોજે કરીએ જ છીએ ને. આપણે સવારે આટલી પૂજા કરીએ, સાંજે અઠવાડિયે 1 દાડા પ્રવચનમાં જઈ આવીએ. કે ગૃહસ્થાશ્રમમાં સત્સંગ નથી થતો? ઘર પણ ચલાવે, સત્સંગ પણ થાય, બાળકો પણ હોય, છોકરા બધું સચવાય, બધું થાય અને જોડે જોડે સત્સંગ બી થાય. એ સત્સંગ કરવા માટે ઘર છોડવું પડે એવું કોણે કહ્યું? જો નરસિંહ મહેતા ગૃહસ્થ હતા કે મીરાભાઈ લગન એવા દાખલા શોધી લાવે. શંકરાચાર્ય દેખાય જ ને એમને, મીરાભાઈ દેખાય, નરસિંહ મહેતા દેખાય, આવું દેખાય. એટલે માણસ એક જો તૈયાર થતો હોય છોડવા માટે, આપણે કે છોડવામાં રસ નથી, પણ ભગવાનના માર્ગે ચાલવા માટે, બરાબર? એ કામનાઓની પૂર્તિ કરવાને બદલે કામનાઓની નિવૃત્તિ કરવાના માર્ગે ચાલતો હોય, એવું ચાલવાનો પ્રયત્ન પણ કરતો હોય ને, તો બાકીની આખી સ્વજનોની ટીમ મચી પડે એના ઉપર. સ્વામી દયાનંદજી મહારાજ કહે છે કે જયારે મેં સંન્યાસી ઘર છોડીને ગયા પૂજ્ય સ્વામીજી મહારાજ, તો એમના પણ બાપુજી નહોતા, મને લાગે છે. એટલે મા વિધવા હતા અને આ છોકરો બહાર નીકળ્યો ને તો કહે છે કે રોજે મારા ગામની સ્ત્રીઓ ભેગી થાય, હા મારી મા પાસે બેસે અને પેલું મરી જાય કેવું ઠોઠવા મૂકે, રોજ સાંજે બેસીને તો રોજ રાતે ભેગા થઈને બધા રડવાનો કાર્યક્રમ રાખે. કાંઈ હે છોકરો જતો રહ્યો છે. તે સંભાવ લોકો, સમાજના લોકોને આ ધંધો હોય છે કે કકડાટ કરી મૂકો. પેલી બિચારી માં માંડ મન મનાવતી હોય તો બાકીના બધા ભેગા થઈને પાછા રડવા લાગે એને, આ તો છોકરો એવો જ છે, જતો રહ્યો, આપણે શું કરીશું? આવો સમાજનો ધંધો છે. જો કાને ધર્યું ને તો મરી ગયા. શ્રુતિ વિપ્રતિપન્ના શ્રવણૈ વિપ્રતિપન્ના. આવું બધું સાંભળીને જો પૈસા ભેગા કર. મને બીજી વાર્તા યાદ આવે છે. આપણા સ્વામીજી મહારાજ જૂના જમાનામાં એક વાર્તા, હવે બધું ભૂલી ગયા બધું. પહેલાના જમાનામાં એક વાર્તા કહેતા હતા કે એક શેઠ હતો ને, એ શેઠ એ પછી આ લોકો શું કરે કે આમ પહેલા તો ગામડે હોય, ગામડેથી અમદાવાદ મુંબઈ એવા શહેરમાં નીકળી જાય, બરાબર? શહેરોમાં જઈને પછી મોટા બંગલા અને પછી મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આવું તેવું શેઠ બની જાય. શેઠ બન્યા પછી કરે શું? પછી તો માણસો રાખે, પછી બધું ચલાવે, પછી બધા માણસો બધું જુએ. શેઠને ખાલી પેટે હાથ ફેરવાનો, ખાઈ પીને બીજું કરવાનું નહીં. એટલે શું કરે હવે? તો પછી એ હિલ સ્ટેશન પર કે નદી કિનારે પાછા જ્યાં પોતાનું ગામ હોય, બીજી જગ્યા હોય ત્યાં, અથવા ફાર્મ હાઉસ બાંધે અને પછી ત્યાં જાય કે નદી કિનારે કંઈક એનું નામ એવું હોય કે આપણે આશ્રમ કે સાધના કુટીર બનાવીએ, બાજુમાં ખેતીનો ધંધો કરે. હા, પાછું એવું. આ તો બધા હોશિયાર લોકો હોય. ઘરમાંથી વાનપ્રસ્થમાં જાય અને ત્યાં ખેતી કરે. એટલે એ શેઠ ગયા હશે તો શેઠ ચોપાટી પર કે નદીના કિનારે આમ પછી આંટા મારે ને, ચાલવાનું પેટ ઉતારવો જ કરવાનો શું. ડોક્ટરે કહ્યું તો આટલા કલાક રોજ ચાલજો. એટલે રોજ ચાલવા નીકળે. ચાલતા ચાલતા આમ જાય. એક માછીમાર હતો ને, એ સામેથી એ પણ ચાલે, એ આમથી આમ જાય અને પછી પાછા શેઠ, એટલે બંને આમ ક્રોસ થાય, પાછા આમ ક્રોસ થાય, પાછા આવા આંટા રોજ માર કરે. પછી શેઠે પૂછ્યું એક દાડો, તો શું કરે છે? એટલે કે હું માછી મારશું, માછલા મારું છું, માછલા પકડું છું, વેચું છું. રોજ કેટલા પૈસા મળે તને? હું સવારથી માંડીને 5 કલાક કામ કરું તો મને 10 રૂપિયા મળે. માનો કે મને તો અંદાજ જ નથી, હા, એટલે હું ગપ્પા મારું છું કે માનો કે મને 10 રૂપિયા મળે. કેટલી બોટ છે? એક બોટ છે મારી પાસે. જો તો 2 બોટ રાખે અને 2 માણસ રાખે અને વધારે માછલા મારે, વધારે કલાક કામ કરે તો કેટલા પૈસા મળે? તો 20 રૂપિયા મળે. એનાથી વધારે કરે તો 50 રૂપિયા. તો એવું કામ કર તો 2, 5, 15 બોટ રાખી લે. માછીમારો રાખ અને બહુ કલાક કામ કર ને તો બહુ માછલા પકડાશે, બહુ માછલા વેચાશે, પછી બહુ પૈસા આવશે. કે પછી શું કરવાનું? પછી બહુ માછલા વેચવાના, બહુ બોટો રાખવાની અને બહુ જ માછલી વેચીશ ને તો બહુ જ પૈસા આવશે. પછી શું કરવાનું? પછી એક સરસ મજાનો બંગલો બાંધવાનો
પછી બંગલામાં આપણે રહીને પૈસા વાપરવાના, ખાવાના, ભોગવવાના. પછી આવું હિલ સ્ટેશન પર આવી નદી કિનારે આવવાનું. તો ત્યાં શું કરવાનું કે આંટા મારવાના. પછી કરવા આ બધું કર્યા પછી કરવાનું શું? નદી કિનારે આંટા મારવાના. કે તો હું કરું જ છું ને અત્યારે પણ નદી કિનારે આંટા જ મારવા હોય એ તો હું કરું જ છું. તો એને માટે આટલું મોટું ચક્કર ફરવાની જરૂર શી છે કે બંગલો બાંધો ને માછલા મારો ને આ બધું કરું? એટલે માણસ સમજતો જ નથી. એ તો બિચારો માછીમાર ભગવાનનો માણસ હતો અને ભલો માણસ હતો. માછલાનું પાપ ઓછું લાગેલું એને, તેને અક્કલ ચાલી આટલી કે એમાં ના પડાય આપણાથી. કાચો પોચો માણસ હતો. હે એક સરસ આઈડિયા છે. હા, આ તો એક શેઠ આવેલા ને તો મને સરસ આઈડિયા આપ્યો. ચાલ કાલથી આપણે 2 બોટ રાખીશું. રવાડી ચડી જાય બિચારો તો શેર ભેગો થઈ જાય અને પેલી સરસ મજાની નદીની હવા છોડીને એસીનો પવન ખાતો થઈ જાય. આ કમનસીબ માણસ. આને પાપ પાક્યું કહેવાય, પુણ્ય પાક્યું કહેવાય, મને ખબર નથી કે શું પાકે માણસને. ત્યારે આવું કરવું પડે, બિચારાને એસીનો પવન ખાવો પડે નદીનો પવન ખાવાનું છોડીને. એટલે શ્રુતિ પ્રતિપન્ના, કોઈના મોઢે કશુંક સાંભળ્યું નથી અને કાનમાં જતાની વારમાં તરત ઉત્સાહ આવી જાય કે આ કરવા જેવું ખરું, આ આઈડિયા સરસ છે. શ્રવણહિ વિપ્રતિપન્ના, નાના વિપ્રતિપન્ના, શ્રુતિ પ્રતિપન્ના વિક્ષિપ્તા સતી, વિક્ષિપ્ત થઈને. વિપ્રતિપત્તિ એટલે શું? પ્રતિપત્તિ એટલે ગ્રહણ કે સમજ, અને વિપ્રતિપત્તિ એટલે વિપરીત ગ્રહણ. સારી વસ્તુ હોય, સાચી વસ્તુ હોય, કોઈની પાસે સાંભળીએ, ગ્રહણ કરીએ, શીખીએ, સરસ છે. આ તો ઉલટું શીખી લાવે કોઈની પાસેથી. એવું જયારે તારી બુદ્ધિ કરતી હોય છે. વિપ્રતિપન્ના વિપરીત ગ્રહણ, વિક્ષિપ્તા સતી. પછી આગળ ભાષ્યકાર કહે છે તે તવ બુદ્ધિ યદા યસ્મિન કાલે સ્થાસ્યતિ સ્થિરીભૂતા ભવિષ્યતિ નિશ્ચલા વિક્ષેપચલનવર્જિતા સતી સમાધો સમાધીયતે ચિત્તમ અસ્મિન इति समाधिः आत्मा तस्मिन् आत्मनि इत्येतत् अचला तत्रापि विकल्पवर्जिता इत्येतत् बुद्धिः अंतःकरणं तदा तस्मिन् काले योगम अवाप्स्यसि विवेक प्रज्ञां समाधिं प्राप्स्यसि. તે તવ બુદ્ધિ, તારી બુદ્ધિ યદા યસ્મિન કાલે, જે સમયે સ્થાસ્યતિ સ્થિરીભૂતા ભવિષ્યતિ, જ્યારે તારી બુદ્ધિ છે એ સ્થિર થશે. જો બીજા અહીંયા આગળ ટીકાકાર પેલે શ્રુતિ પ્રતિપન્ના નાનો પણ અર્થ કરે છે. શ્રુતિભિ એટલે નાનાવિધ ફલ શ્રવણૈ અવિચારિત તાત્પર્ય વિપ્રતિપન્ના, અનેક પ્રકારના ફળોનો તાત્પર્યનો વિચાર કર્યા વગર એ ફળોથી લલચાઈ જાય અને અનેકવિધ સંશય વિપર્યાસ વત્વેન વિક્ષિપ્તા, એવી વિક્ષિપ્ત થઈ જાય. એક અથવા બીજા ટીકાકાર કહે છે શ્રુતિભિ નાનાવિધ શાસ્ત્ર શ્રવણૈ. આપણે કયા અહીં પણ પ્રવચન સાંભળવા જાય અને ત્યાંય સાંભળવા જાય અને ત્યાંય સાંભળવા જાય એટલે એક જણા કે મોક્ષ આને કહેવાય, બીજો કે મોક્ષ આને કહેવાય, ત્રીજો કે મોક્ષ આને કહેવાય. હવે મોક્ષનું ચિત્ર સમજ જ ના પડે ને કે આ મોક્ષ કહેવાય કોને. એટલે થોડીક વાર આવે તો વેદાંત ભણ કરે કે મોક્ષ તો જીવ બ્રહ્મના ઐક્યને કહેવાય, અને બીજો જાય ત્યારે બીજો મોક્ષ કે આપણાથી બોલાય ને કે કોને મોક્ષ કે, પણ આવા કશાકને મોક્ષ કે, અને પેલા વિચારાને થાય કે હવે મોક્ષ કહેવો કોને. એટલે થોડીક વાર આ કામ કરે અને થોડીક વાર બીજાનો મોક્ષ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે, થોડીક વાર ત્રીજાને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. આમ ફિલોસોફી વાઇઝ ઇઝ ડિસ્ટર્બ. એનું દર્શન, એની સમજ બદલાતી જાય. કેવી બદલાય? આત્મા નિત્યો અનિત્યો વા. આત્મા નિત્ય છે કે અનિત્ય છે? નિત્યોપી કરતા અકર્તા વા. નિત્ય ખરો પણ આત્મા કરતા છે કે અકર્તા છે? અકર્તાપી એકો અનેકો વા. આત્મા અકર્તા ખરો પણ એક છે કે અનેક છે? આવા બધા અનેક પ્રકારના સંશયો એના મનમાં ઘૂસી જાય, અને જો એ ઘૂસી જાય તો પછી એની કોઈ દવા જ નથી. હા, તો એકથી વધારે જગ્યાએ કે ફિલોસોફી સાંભળવા જાય પાછા લોકો તો બહુ આગળ વધી ગયા છે. ક્યાં વધી ગયા છે? આપણે તો અક્કલની બહાર છે આ બધી વસ્તુઓ. પણ લોકો આપણને આવીને કે એક્સ છે ને એ તો વાય ક્ષેત્રમાં આપણે આનાથી વધારે બોલાય નહીં આપણાથી, પણ એક્સ છે
એ બાહ્ય ક્ષેત્રમાં ઘણા આગળ વધી ગયા છે. આધ્યાત્મિક લાઈનમાં એ ઘણા આગળ છે. હવે આધ્યાત્મિક લાઈનની સમજ પડતી હશે કે નહીં આપણને તો ખબર નથી પડતી. આધ્યાત્મિક લાઈનમાં આગળ વધી ગયા છે. આવું બધું તો એટલે આવું કંઈક સાંભળી આવે ને એટલે પછી એના મગજમાં ઘૂંટવાડા શરૂ થઈ જાય ઇત્યાદિ સંશયગ્રસ્તા થતી. બસ એટલે ક્યાંય સેટલ થઈ જ ના શકે અને મનમાં શંકાના કીડા ઉભા થઈ જાય. અસંભાવના, વિપરીત ભાવના, નિરાશપૂર્વકમ. હવે આવું બધું જન્મ્યા પછી એમાં અસંભાવના અને વિપરીત ભાવનાઓને દૂર કરે એ બધા પછી સુધી તાત્પર્ય વિષયભૂતે બ્રહ્માદ્વૈતે અનેક પ્રકારના સંશયો જન્મ્યા પછી એનું નિરાકરણ કરતો જાય, ગુરુજીની મદદથી કરાવતો જાય. એમ કરતા કરતા જ્યારે જીવ બ્રહ્મના ઐક્યરૂપી તાત્પર્યમાં બુદ્ધિ સ્થિર થાય કે શાસ્ત્ર આ જ કહેવા માંગે છે. બધા શાસ્ત્રોનો શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિઃ બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરઃ. અનેક ગ્રંથોમાં જે કહેવામાં આવ્યું છે હું અડધા શ્લોકમાં કહું છું. બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. આટલું જ એમાં અડધોની 5 શ્લોક જ પૂરતો છે. પછીનો તો ખાલી સપ્લિમેન્ટરી. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરઃ. આટલું જ સત્ય જો એટલું સ્પષ્ટ થાય તો એ શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા નિશ્ચલા સ્થાસ્યતિ. જ્યારે આટલા તાત્પર્યમાં એ નિશ્ચિત થશે. નિશ્ચલા પુનઃ કુતર્કૈઃ અનાસ્કંદનીયા. પછી બીજા કુતર્કો વળી વિચલિત નહીં થઈ જાય. બીજા માણસ તો 500 વર્ષથી કરું છું સાધના, 500 વર્ષથી સાધના કરું છું, જોયું મારું તો ચમાચમ બ્રહ્મ વર્ચસ. આપણને થાય કે આપણે તો કશું થયું જ નહીં. પેલા ઘણા અત્યારે ઓછું બોલાયું છે આપણાથી, પણ ઘણી જગ્યાએ ઘણા માઇલસ્ટોન એટલા ચોખ્ખા દેખાતા હોય ને એટલે પછી આપણને એમ થાય કે આપણને તો કશું થતું જ નથી. એટલે આપણે શું કરીએ છીએ આટલા વર્ષોથી? એટલે આપણા વિશે આપણને ઘણી બધી શંકાઓ જન્મવા માંડે. આવી બધી શંકાઓ જન્મે, એનું નિરાશ થાય, એ બધું થઈ ગયા પછી જયારે નિશ્ચળ થઈ જાય કે ના જીવ અને બ્રહ્મના ઐક્યમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. નિષ્ઠા તો જયારે પ્રાપ્ત થશે ત્યારે, પણ કમસે કમ આટલો તાત્પર્યનો નિશ્ચય થાય કે શાસ્ત્રોનું તાત્પર્ય જીવ અને બ્રહ્મના ઐક્યમાં છે. શાસ્ત્રોનું, એક શાસ્ત્ર નહીં, બધા બાકીના જે બધા શાસ્ત્રો છે ને એ વેદના ઉચ્છિષ્ટ છે. વેદ એ જ્ઞાનનો રાશિ છે અને બાકીના બધા ઉપવેદો એ વેદમાંથી નીકળેલા છે. એટલે વેદ કરતા સ્વતંત્ર તાત્પર્ય કોઈનું હોય જ ના શકે. પછી એને મારી મછલીનું ઊંધું ચતું સમજવું એ વ્યક્તિગત વસ્તુઓ છે, પરંતુ વૈદિક દર્શન તો જીવ બ્રહ્મનું ઐક્ય જ કહે છે. જ્યારે એના વિશે નિશ્ચિત થઈ જાય પુનઃ કુતર્કૈઃ અનાસ્કંદનીયા, અને બાકી પછી કોઈ પણ કુતર્કથી એમાંથી વિચલિત ના થઈ જાય. નિર્વિચિકિત્સા, કોઈ પ્રકારના સંશય વગરની, પરોક્ષ નિશ્ચયવતી ભૂતવા. ભલે અપરોક્ષ દર્શન થયું નથી આત્માનું, પણ પરોક્ષ નિશ્ચય તો સ્પષ્ટ જન્મી જ ગયો છે કે જીવ અને બ્રહ્મ એક છે અને શાસ્ત્રોનું તાત્પર્ય માત્ર આમાં જ છે. એવું કરીને સમાધૌ નિર્વિકલ્પકે પ્રત્યેગાત્મની. જો અહીં સમાધિનો અર્થ આત્મા કર્યો, આગળ સમાધૌનો વિધીયતે, ત્યાં સમાધૌનો અર્થ અંતઃકરણે એવો કર્યો હતો. એટલે શાસ્ત્રોમાં શબ્દોના અર્થો કોઈન કરીને તે જગ્યાએ તે અર્થમાં વાપરવામાં આવતા હોય છે. સમાધિ ચિત્તમસ્મિ, તે સમાધિ આત્મા, ચિત્તને જેમાં સમાહિત કરવામાં આવે છે એનું નામ સમાધિ છે. એટલે કહી આત્માને સમાધિ કહ્યો છે. તસ્મિન આત્માની ઇત્યેતત અચલા, એવા આત્મામાં એ અચળ થાય છે. તત્રાપી વિકલ્પ વર્જિતા, અચળ થયા પછી પણ વિકલ્પો એનામાં રહી જતા હોય એ પણ હવે રહ્યા નથી. તદ્બુદ્ધિ ઇત્યેતત બુદ્ધિ અંતઃકરણમ તદા તસ્મિન કાલે યોગમ અવાપ્સ્યસી. યોગનો અર્થ તો સ્પષ્ટ છે, વિવેક પ્રજ્ઞા સમાધિ પ્રાપ્સ્યસી. અહીં કોઈ આવી કોઈ વસ્તુનો યોગ કયો નથી. અહીં તો યોગ એટલે સીધી વસ્તુ છે કે વિવેક પ્રજ્ઞાને પ્રાપ્ત કરવી, એનું જ નામ યોગ છે. અહીં મધુસૂદનીમાં નિશ્ચલા એટલે જાગ્રત સ્વપ્ન દર્શન લક્ષણ વિક્ષેપ રહિતા. એટલે કે જાગ્રત સ્વપ્ન એનામાં રહ્યા નથી. અચલા એટલે સુષુપ્તિ મોક્ષા સ્તબ્ધિ ભાવાદિરૂપ લય લક્ષણ ચલન રહિતા. લય વિક્ષેપ લક્ષણો દોષો પરિત્યજ્ય સમાહિતા ભવિષ્યતિ. અથવા નિશ્ચલા એટલે અસંભાવના વિપરીત ભાવના રહિતા. નિશ્ચળ ક્યારે કહેવાય કે અસંભાવના આવું હોય કે ના હોય એવું પણ નથી, અને વિપરીત ભાવના ના આવું તો ના જ હોય. આમ ઉલટી ભાવના પણ નથી, અસંભાવના પણ નથી. કારણ કે આમ તો અચલા અને નિશ્ચલાનો અર્થ સરખો જ થાય ને આપણી ભાષામાં. એટલે બે શબ્દો જોડે વાપર્યા છે માટે બંનેના જુદા અર્થો કરે છે.
નિશ્ચલા એટલે અસંભાવના, વિપરીત ભાવના બંનેથી મુક્ત. અચલા એટલે દીર્ઘકાલ આદર. ઓકે, દીર્ઘકાલ આદર નૈરંતર્ય સત્કાર સેવનૈ વિજાતીય પ્રત્યય અદૂષિતા સતી. તો દીર્ઘકાળ સુધી આદરપૂર્વક અને નિરંતર સત્કાર સાથે સેવન કરવામાં આવે ત્યારે વિજાતીય પ્રત્યયથી દૂષિત થયા વગરની નિર્વાત પ્રદીપવત પવન વગરના સ્થાનમાં રાખેલો દીપક છે. એકોનિષ્ઠ હોય છે એની વાટ કે એની જ્યોત. એવી આત્મની સ્થાસ્યતિ ઇતિ યોજના, એવી આત્મામાં એ સ્થિર થશે. તદા તસ્મિન કાલે યોગમ જીવ પરમાત્મૈક્ય લક્ષણમ તત્વમસ્યાદિ વાક્યજન્યમ. તેની જાતે થઈ જશે કે ના? આ બધું કર્યા પછી પાછા ગુરુજી તો જોઈશે. તત્વમસી તો કોઈ ઉપદેશ કરવો જ પડશે. તો હું નાક બાક પકડીને બેસી જાઉં અને મને નિશ્ચલ અને અચલા બુદ્ધિ પ્રાપ્ત થઈ જાય, કર્મયોગ દ્વારા પરમાર્થ યોગ પ્રાપ્ત થઈ જાય, બધું થઈ ગયું, તો જાતે થઈ જશે કે ના? તત્વમસી વાક્યથી જ થશે. તત્વમસ્યાદિ વાક્યજન્યમ અખંડ સાક્ષાત્કારમ સર્વયોગ ફલમ અવાપ્સ્યસી. તદા પુનઃ સાધ્યાંતર અભાવાત. હવે મારે જીવનમાં કશો પ્રાપ્ત કરવાનો બાકી રહ્યો જ નથી. કોઈ ચીજ વિશે એવું થાય જ ના કે આ તો મળવું જ જોઈએ, કે આ તો થવું જ જોઈએ. આ થાય તો ભલે, મળે તો ભલે, અને જાય તોય ભલે, અને ના મળે તોય ભલે. એવું જ્યારે એને થઈ ગયું હોય, અને આ બધું બાહ્ય વસ્તુઓ નથી, અંદરની પૂર્ણતા છે. એક એવું છે કે આપણી પાસે મુખ્યત્વે જીવન જરૂરિયાતની વસ્તુઓ જરૂરિયાત કરતા એટલી બધી વધારે છે કે કાન ખજૂરાનો એક પગ તૂટ્યો તો શું અને ના તૂટ્યો તો શું. એટલે આપણને કે મને વાંધો નથી, કઈ નહીં, હવે થોડું 200-500 તોલા સોનું હોય, 2-5 તોલા જાય એટલે ગમે તો નહીં, 500 જાય તો કઈ નહીં, ત્યારે બાકીનું 400 તોલા તો પડ્યું જ છે ને. એટલે એ એક પરિસ્થિતિ છે કે સ્વીકારી લેવું. અને બીજું જ્યારે કશું, એટલે અંદરની પૂર્ણતાની અંદરથી આ જન્મ્યું છે. અંદરની પૂર્ણતાની અભિવ્યક્તિ છે કે વસ્તુ હોય કે ના હોય એ આપૂર્ય માણમ ચાલો પ્રતિષ્ઠમ આવવાનું છે. હમણાં સમુદ્રમાં આપઃ પ્રવિશંતિ અદ્વત તદ્વત કામઃ યમ પ્રવિશંતિ સર્વે સ શાંતિમાપ્નોતિ ન કામકામી. આવી પૂર્ણતા અંદર છે. એટલે 5-25 નદીઓ પાણી લઈ આવી તોય વાંધો નહીં, અને પાણી ના આવી, નદીઓ સુકાઈ ગઈ, વરસાદ ના પડ્યો તોય વાંધો નથી. એવી પૂર્ણતા અંદર છે. એટલે એ કહે છે, એવું નહીં કે ખાલી દેખાવા માટે કહે છે અથવા બહારથી આમ સૌજન્ય દાખવે છે. એવું કઈ સૌજન્ય અને બહુ લાંબુ ટકે જ નહીં. અંદર ભૂખ હોય તો બહાર સૌજન્ય દાખવે, ના ચાલશે આજનો દાડો, કેટલો વખત ચાલે, એવું કઈ લાંબુ ના ચાલે. એટલે સાધ્યાંતર અભાવ. હાજી, એ મધુસૂદની વાંચી કટોરા દાવ, એ કટોરા દાવ છે. સાધ્યાંતર અભાવાત. હવે બીજું કોઈ સાધ્ય નથી રહ્યું. એટલે કૃતકૃત્ય સ્થિત પ્રજ્ઞ ભવિષ્યસી ઇતિ અભિપ્રાય. કારણ કે બીજું સાધ્ય નથી, માટે કૃતકૃત્ય થયો છે. બધું મળી ગયું છે અને કૃતકૃત્ય થવું એક વસ્તુ છે. હવે કશું મેળવશો. આપ્ત અકામઃ નિષ્કામઃ આપ્તકામઃ આત્મકામઃ. એ અકામ થઈ ગયો છે, નિષ્કામ થઈ ગયો છે, આપ્તકામ થયો છે, આત્મકામ થયો છે. એવું છે. અને માટે બધું એનું આત્મા તો યસ્ય તો સ્વરમ આત્મૈવાભૂત. એને માટે બધું આત્મા જ બની ગયું છે. હવે શેની ઈચ્છા કરે? કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. કોની કામના કરશે, કોની ઈચ્છા કરશે? એવું થયું છે એટલા માટે કૃતકૃત્ય થયો છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.